बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगतगुरु आचार्य श्री महाराज की, श्री सर्वे सुंदर साथ की जय। પેલા ભૂલી ગયા હતા। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। प्रथम लागू दो शरण को, धनिये न छुड़ायो छिन, लाख तले लाले दिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़े रहो, धनी नजर खोलो बातुन, पलन वालों निरखो नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन, मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिनदम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो, आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा,
चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણી તેમજ તેમની જે ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણદાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ, તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ, એમની આ પવિત્ર દેહુરી અને આ દેહુરીની અંદર દરેક સુંદર સાથની મન વાંછિત ઈચ્છાને જે દાદા પૂરી કરી રહ્યા છે એવા શ્યામદાસજી મહારાજના શ્રી ચરણોમાં પણ કોટી કોટી પ્રેમ પ્રણામ, તેમજ આજે આપણી સમક્ષ ઉપસ્થિત પૂજારીજી મહારાજ છે તો તેમને પણ કોટી કોટી પ્રેમ પ્રણામ, તેમજ આજે આ દેહુરીની અંદર વિતક કથાનો 24મો દિવસ અને 24મા દિવસની અંદર અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે લોકો આ વિતક કથાને નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના ધામ હૃદયમાં બિરાજમાન શ્રીજી તથા બાયજુરાજ મહારાણીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। કે વાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 24મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ, તો આપણે હજી ઘણી જ મજલ બાકી છે, એટલે આગળનું વિવરણ ન કરતા ડાયરેક્ટ આપણે કાલનો પ્રસંગ જ્યાં છોડ્યો હતો ત્યાંથી જ આગળ લઈએ છીએ। प्रश्न असी पंडितन लिखे, तेईस मुकुंद दास, 15 दिन मोहलत दई, क्यों होए विश्वास, क्यों होए विश्वास। કે કાલના પ્રસંગની અંદર આપણે શ્રવણ કર્યું કે જે મુકુંદાસજી છે એ પંડિતોને કહે છે કે તમે મારા પ્રશ્નના ઉત્તર આપો, નહીં તો હું તમારા પ્રશ્નના ઉત્તર આપું। જે પ્રશ્નના ઉત્તર ન આપી શકે એને જૂતાનો હાર પહેરવામાં આવશે। તો આજે તો કહી દે છે પંડિતોને મુકુંદાસજી મહારાજ કે એ પંડિતો કે હું તમને 15 દિવસની મોહલત આપું છું,
કે 15 દિવસની અંદર તમારે ઈ કે મારા પ્રશ્નોનું સોલ્યુશન આપી દેવાનું અને હું તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપી દઈશ. पंडित रोज पावत रुपया 10-20, जब उत्तर देओगे प्रश्न का तब हम करेंगे बख्शीश. કે આ પંડિતો જે રાજ દરબારની અંદર ભાગવત અને રામાયણ જેવી કથા કહી અને રોજનું એમનું વેતન 20 રૂપિયા અને 10 રૂપિયા જેવું હતું. તો હવે જ્યારે આ મુકુંદાસજી મહારાજના પ્રશ્નના સોલ્યુશનની વાત કરવામાં આવી ને એટલે આ પંડિતો એનો જવાબ નથી દઈ શકતા. એટલે રાજા એને એમ કે છે કે જો તમે ઈ કે આના પ્રશ્નના જવાબ નહીં આપો ને ઈ કે તો તમારું જે 20 રૂપિયા વાળું વેતન છે ને એના હું 10 રૂપિયા કરી નાખીશ. હવે આ લોકોનું એક તો ઘર નિર્વાહ જ એના ઉપર ચાલતું હોય અને એમાંય જો એની રોજી રોટી ઉપર લાત લાગે એટલે એને થોડુંક થાય તો ખરા ને. એટલે મુકુંદાસજી મહારાજને કહેશે કે હવે તમે કઈક કરો ને ઈ કે આ કઈ કે અમારા માટે સારું નથી, કે અમારી રોજી ઉપર ઈ કે ઓછું થાય એટલે ઈ કે ઘરમાં તકલીફ ઊભી થાય. मुकुंदास ने उसी दिन ए प्रश्न खोले किए साफ, देवो उत्तर हमारे प्रश्न का करो भाव सिंह इंसाफ. કે જ્યારે આ પંડિતો કહેવા માંડે ને મુકુંદાસજી મહારાજને એટલે મુકુંદાસજી મહારાજ કહે છે ભાવસિંહ રાણાને કે તમે હવે ઈ કે તમે જ નિર્ણય કરો ઈ કે આ પ્રશ્નના જવાબ ઈ કે મેં તો એને આપી દીધા છે અને ઈ લોકો મારા પ્રશ્નના જવાબ આપતા નથી. તો હવે તમે જ કે નિર્ધારિત પંડિતો પાસેથી કે એનો ન્યાય માગી લેજો. उत्तर तो आवे नहीं तब रात को किया विचार, चल आए मुकुंद पे हम पर होत है मार. કે પંડિતોના પ્રશ્નનો જે પંડિતોને કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આવડ્યો ને મુકુંદાસજી મહારાજના એટલે બધાએ રાત્રે ભેગા થઈ અને વિચાર કર્યો કે સવારે આપણે ઈ કે મુકુંદાસજી પાસે જાશું અને કહેશું કે અમારા પ્રશ્ન તમારા પ્રશ્ન છે ને ઈ કે એનો એક પણ જવાબ અમને આવડતો નથી એટલે ઈ કે અમારે ઈ કે તમારા થકી કે ખૂબ દુઃખ ઉઠાવવું પડે છે કેમ કે અમારી જે રોજની કે કમાણી છે ઈ અડધી થઈ ગઈ છે. જો સ્વામીજીએ યો કહ્યા કે રોટી ભાનો પંડિતન તો હમારા ક્યા ચારા સંતોષ પકડે મન. કે સ્વામીજીને કઈ મુકુંદાસ સ્વામીને કહેવા લાગ્યા કે હે પંડિતો ઈ કે તમે ઈ કે અમારી આજીવિકા ઈ કે છે ને ઈ કે એને તમે નષ્ટ કરવાનું કામ કરો છો એટલે હવે તમે ઈ કે રાજાને કહો ઈ કે અમારી ઉપર આવો જુલ્મ ન કરે. ના તો હમારા છુટકારા કરો હમ હારે 10 બેર, તબ મુકુંદાસજી ને કહ્યા હમ કરેંગે ફેર. હવે પંડિતો કહી દે છે કે મુકુંદાસજી કે અમે એક વખત નહીં કે 10 વખત ઈ કે તમારાથી અમે હારી ગયા પણ હવે તમે ઈ કે આ પ્રશ્નનું સોલ્યુશન રાજા પાસેથી કહેવડાવજો. तब कहिया भावसिंह को क्या ये उत्तर दे प्रश्न, ए तो लीला अखंड की इनका न पहुंचत मन. કે મુકુંદાસજી રાજા ભાવસિંહ ને કહ્યું કે હે રાજા ઈ કે આ પંડિતો ઈ કે શું મારા પ્રશ્નના ઉત્તર આપે ઈ કે કેમ કે મેં એને પ્રશ્ન જ ઈ કે એવા કર્યા છે કે જે પરમધામની અખંડ લીલા છે ઈ કે એના પ્રશ્ન મેં ઈ કે આ પંડિતો સામે કર્યા છે તો હવે આ પંડિતોને અખંડ પરમધામની ખબર જ નથી તો ઈ મારા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપી શકે. तब आया राज छे किया आधे का हुआ हुक्म, प्रात को मिलके कहिया ए काम किया तुम्हारा हम. કે મુકુંદાસજી મહારાજ જે મુકુંદાસજી હતા એમના કહેવાથી ભાવસિંહે જે પંડિતોને જુલ્મ કરતા હતા ને આજથી એને ક્ષમા કરી દે છે અને જે અડધું વેતન આપતા હતા એ હવે રોજ એને પૂરું વેતન આપવા લાગે છે. दिन दूसरे तीसरे निके किए कान, तारतम निके सुनिया होई गई पहचान. કે બીજા અને ત્રીજા દિવસે જે ભાવસિંહે મુકુંદાસજી પાસેથી એકાગ્ર ચિત્ત થઈ અને જે પ્રશ્ન હતા જે ચર્ચા હતી એ શ્રવણ કરી તો એનો જે તારતમ મંત્ર ગ્રહણ કરવાની ક્ષમતા હતી ને એ રાજાની થોડીક ઓછી હતી.
बुलाओ श्रीजी साहेब जी को, असवारी लियो तुम, लेवो हाथीनी बूंदी से और घोड़ा देत है हम. કે હવે ભાવસિંહ રાજા છે ને મુકુંદાસજી મહારાજ ને કે છે કે તમારા ઈ કે જે શ્રીજી છે ને ઈ કે એને અને તમારા જે બાયજુરાજ મહારાણી અને તમારા જેટલા પણ ઈ કે સુંદર સાથ છે ને એને બધાને તમે અહીંયા બોલાવો ઈ કે, અને ઈ કે સવારીનો પ્રબંધ હું કરી દઉં છું કે લેવો હાથીની બુંદી હશે, એટલે બુંદી માંથી ઈ કે હું હાથી અને ઘોડાને મંગાવી દઉં છું ઈ કે, અને તમે શ્રીજીની અહીંયા પધરામણી કરો. एक हवेली बूंदी में रहने को लिख दई, तहा श्री बाई जी को रखिया इन भात सिखामन दई. કે રાણાએ સ્વામીજીના જે ઉતારા માટે એક બુંદીની અંદર એક હવેલીની વ્યવસ્થા કરી દીધી અને ત્યાં બાયજુરાજ મહારાણીનો ઉતારો આપે છે અને સુંદર સાથને પણ ત્યાં જ ઉતારો આપે છે. મુકુંદદાસ વિદા હોય કે લઈ અસવારી સાથ, તહા સે પહોંચે મંદસોર ખર્ચી દઈ થી હાથ. કે ઔરંગાબાદ થી જે સવારી લઈ અને મુકુંદદાસજી મહારાજ મંદસોર જાય છે ને તો ખુદ રાણા એને ભાવસિંહ રાણા એને ખર્ચી માટે પૈસા પણ આપે છે. आए मिले मंदसौर में ले चले श्री जी को, आए पहुंचाए औरंगाबाद भई मुलाकात हवेली मो. કે મંદસૌર થી મુકુંદાસજી શ્રીજીને લઈ અને પાછા ઔરંગાબાદ માં આવે છે અને ભાવસિંહ રાણા સાથે શ્રીજીની મુલાકાત થાય છે. ભાવસિંહ આય કે લગા દો કદમ, દેખ દીદાર ઇન સમય કૃત કૃત જાની આતમ. કે હવે રાજા ભાવસિંહ આવી અને શ્રીજીના ચરણોમાં શીશ ઝુકાવે છે અને શ્રીજીના દર્શન કરી અને પોતાની જાતને એ ભાગ્યશાળી સમજવા લાગે છે. લગા સેવે કરને ઉચ્છવ રસોઈ જબ, દઈ જાગા હવેલી અપની ભઈ સેવા ઇનકી તબ. કે જેવા જ શ્રીજી ત્યાં આવે છે એટલે પોતાની જ હવેલીની અંદર રસોઈના અને બધા જ સુંદર સાથની સેવાના આદર કરે છે. સુન નરસૈયે કે શબ્દ કીર્તન તિત હુઆ મગન, આપ લગા નાચને જો કહે મોમિન. કે આજથી 5000 વર્ષ પહેલા જેમ ઈ કે નરસૈયો કૃષ્ણના ભજન ગાય અને ઈ કે એટલો આનંદિત થઈ જતો હતો ને ઈ કે એનો કોઈ આનંદનો પારાવાર જ રહેતો ન હતો. નરસૈયો એની ધૂનમાં એટલો મગ્ન બની જતો હતો ને કે કૃષ્ણને એના 52 વખત કામ કરવા આવવા પડ્યા. તો જેમ ઈ કે એક નરસૈયો કૃષ્ણની લીલામાં મગ્ન થઈ જતો હતો ને એવા જ કે ભાવસિંહ રાણા છે ને શ્રીજીને જોઈ અને એની સેવામાં ઓતપ્રોત થઈ જાય છે. ભગત ભાવ જોર રહે સેવે પરમેશ્વર, સક કછુ ન આવહી ભગત ભાવ ઉપર. કે તેમના મનમાં શ્રીજી પ્રત્યે જે પ્રેમ ઉત્પન્ન થયો હતો ને કે એનું વર્ણન જ કરી શકાય એવું નથી. તીન અપને અંદર પધરાવત શ્રી રાજ, રાસ લીલા કે કિરંતન રાજી હોવે ઇન કાજ. કે પોતાના જ મહેલમાં શ્રીજીની પધરામણી કરે છે અને અખંડ રાસ લીલાની ચર્ચા શ્રીજી ત્યાં ચાલુ કરે છે. વ્રજ અને રાસની લીલા ભાવસિંહ રાણાને સમજાવે છે. જબ બાત કહી કુરાન કી તબ ઇનકિયા વિચાર, એ સાહેદી ક્યો પાવહી ઇનકા કરો કરાર. કે જ્યારે શ્રીજીએ કુરાનની વાત શરૂ કરી ને એટલે ભાવસિંહ તો મનમાં વિચાર કરવા લાગ્યા. કે પૂછ્યું કે આ તો ઈ કે મુસલમાન નથી કે, તો ઈ કે આ ધર્મ ઉપર આને ઈ કે આ વિશ્વાસ કેમ આવ્યો ઈ કે, અને મારા દરબારમાં રહેલા ઈ કે આ મુસલમાનો સાથે ઈ કે ઈ ચર્ચા કરે ને તો મને ખબર પડે કે આ કુરાનની વાત સાચી કહે છે કે ખોટી, કેમ કે પોતાને તો કઈ જ્ઞાન છે નહીં. એટલે કહે છે કે એ મુસલમાન ચાર હે મેરે ચાકર ઇત, તિनको तुम समझाओ मुकदमा कया मत. કે મારા આજી કે 4 મુસલમાનના ઈ કે જે મારા સાથીઓ છે ને ઈ કે એને તમે ઈ કે કુરાન વિશે સમજાવો ઈ કે, અને જો ઈ બરાબર એમ કે ને કે ના તમે ઈ કે કુરાનની વાત બરાબર કહો છો ઈ કે,
તો હું ઔરંગઝેબ સાથે યુદ્ધ લડવા માટે તૈયાર છું. तब मैं औरंगजेब सो बांध के कमर लडो वास्ते दिन के सिर सोप्या इन बात पर. અહીંયા કીધું ને કે તબ મેં ઔરંગजेब सो बांध के कमर, કે જો મારા આ ચાર સાથી કે તમારા કુરાનને સમજી જાય તો હું અત્યારે જ ઔરંગઝેબ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છું. तब श्री जी साहेब जी ने कहा सोपो हमको मुसलमान तिनको हम समझावही वे ल्यावे ईमान. કે તબ શ્રીજી સાહેબજીને કહ્યા સોપો હમકો મુસલમાન, કે તમારા જે ચાર મુસલમાનના જે સાથી છે એને તમે મને હવે સોપો, એટલે એને હું આગળ કુરાનની વાતને સમજાવું. વે કહે તુમકો હકીકત તુમ્હારા ઇસ્લામ, કુરાન તરફ તુમ્હારે તુમર કમર બાંધો તીન કે કામ. કે પછી ચારેય જણા આવી અને શ્રીજી સ્વામી શ્રી નિજાનંદ સંપ્રદાયની જે હકીકત દીને ઇસ્લામમાં જે લખેલી હતી અને કુરાનની અંદર પણ જે હકીકતના પ્રમાણ લખેલા હતા એ શ્રીજી ચોક્કસ રીતે આ ચારેયને સમજાવે છે અને એની આત્મદ્રષ્ટિ ખોલે છે. એ બાત માની ભાવ સિંહ ને મેરે મન બર હક, તુમ ઇન પર મહેનત કરો એ બાત બડી બુજરક. કે રાજા ભાવસિંહે આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે મને આપણી કે વાત ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે મહાન સત્ય જ બોલો છો કે, પણ આપણા જ્ઞાનથી કે આ ચારેય મુસલમાન કે જો સમજવાનો પ્રયત્ન કરે કે અને કયામતના જાહેર તથા ઇમામ મહેંદીનું કે પ્રાગટ્ય થયું છે એ વાતનો કે આ ચારેય જણા કે પૂરેપૂરો વિશ્વાસ લાવે ને કે તો મારે સમજવાનું કે તમે પાક્કા કુરાનના જ્ઞાતા છો. એ તહકીક કર ઉઠે હોને લગી ચર્ચા તીન સે તીન આવે દોએ બખત રહે ઇન કામ મેં. કે આવો નિર્ણય કરી અને ભાવસિંહ રાણા ઉઠ્યા અને ચારેય મુસલમાનો સાથે હવે ચર્ચા થવા લાગી કે આ સમયનું જે વિશેષ જ્ઞાન આપી રહ્યા છે એ સાચું છે એવું પૂછે છે. इन समय भट्ट भवानी था उदयपुर का मिलाप, सो इत आए मिल्या थी भवानी प्रसन्न आप. કે આ જ વખતની અંદર એક ભવાની ભટ્ટ જેમણે ઉદયપુરની અંદર તારતમ લીધો હતો એ અત્યારે ઔરંગાબાદની અંદર આવી અને શ્રીજીને મળે છે અને ભવાની માતા પ્રસન્ન એમ કૃપાળુ કહીને બોલે છે. बुद्ध गीता बौद्ध स्त्रोत्र ए ल्याया दक्षिण से इन समय मुजरा किया सुख पाया इनमें. કે ભવાની ભટ્ટ દક્ષિણ ભારતથી બુદ્ધ ગીતા અને બુદ્ધ સ્ત્રોત્ર નામના બે પુસ્તક લાવ્યા હતા અને શ્રીજીના ચરણોમાં મૂકી પ્રણામ કરે છે અને દર્શનથી તૃપ્ત થાય છે. तीन चर्चा में बाचन आवे करन दीदार, कछुक पहचान तार तम दई धनी निरधार. કે દરરોજ ચર્ચાના સમયે વાંચન કરતા અને શ્રીજીના દર્શનાર્થે નિયમિત તેઓ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવતા હતા. ઇન સમય અવલ ખાન કરને આયા દીદાર, થા ઉદયપુર કા મિલાપ ઇન પહેચાને પરવર દિગાર. કે આ સમયની અંદર એક અવલ ખાન પણ શ્રીજીના દર્શન માટે આવે છે અને તે ઉદયપુરથી આવ્યા હોય છે. જહાન મોહમ્મદ મહીને ખા એ તીनको સુનાઈ કાન, તીनको બુલાએ લાયા ઓર કરને લગે પહેચાન. કે અવલ ખાન મોહમ્મદ અને મિહિન ખાનને શ્રીજી પાસે બોલાવે છે અને એને કહે છે કે શ્રીજી જે ચર્ચા કરે છે એના મુખારવિંદથી તમે ચર્ચા સાંભળો અને હક સ્વરૂપ જે ઇમામ મહેંદી સાહેબ છે એના સ્વરૂપની તમે પહેચાન કરો. મિહિન કો ઈમાન આયા એ તાબે હુઆ તબ, દજ્જાલ સો લડને લગા ચાહી લેને શોભા સબ. કે શ્રીજી સાહેબની ચર્ચા સાંભળે છે ને તો કયામત જાહેર થવાની શ્રીજી વાત કરતા હોય ને ઇમામ મહેંદીની, એટલે તો મિહિન ખાનને પૂર્ણ વિશ્વાસ આવી જાય છે. પણ ત્યાંના જે સ્થાનિક પઠાણો હોય ને ઈ સ્વામીજીની તરફેણમાં હોતા નથી, એટલે ઈ ખંડની કરે છે કે આ સ્વામીને કે તમે અહીંયા કે ચર્ચા કરવા માટે શા માટે બેસાડ્યા છે.
कहर बानों में पठान चली चर्चा तीन में सनंदे सुनी जहान मोहम्मद दे क्यों होए पहचान होए इनसे કે પઠાણ લોકો જે હતા એ સોદાગીરીનું કામ કરતા હતા અને રૂહાની ચર્ચા માટે શ્રીજી પાસે આવતા હતા અને જહાન મોહમ્મદે જે સનંદની ચર્ચાની કહાની શરૂ કરીને એટલે એના મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રૂહાનિયતની વાતો તો ઈ કે પરિચિત હોય ને એવી લાગે છે ઈ કે એક જહાન મોહમ્મદ को असुल अंकुर ईमान था अपने तमाम तफसीर पढ़ो में अरबी खान કે જહાન મોહમ્મદ ઈ પરમધામનો અંકુર હતા એટલે જે પરમધામના અંકુર હોય એને થોડીક આકડી તો એની ખુલી જાય देता तालीम सबन को जेते रहे पठान किन किन सुनी हकीकत कहे बुरा भला अनुमान કે પઠાણો જે કુરાનની તાલીમ આપતો હતો ને કે ત્યારે પઠાણો એ સાંભળ્યું હતું કે આપણો ઉસ્તાદ જહાન મોહમ્મદ કે ઈ પ્રાણનાથજી પર પૂર્ણ કે વિશ્વાસ લાવી અને કે એનો સાગરીત બની ગયો છે હવે એક પઠાણ શ્રીજીની સભામાં જવા માંડે એટલે બીજા બધાને ઈર્ષા અને ઈમાન આવે જ એટલે કહે છે કે ભવાની ભટ્ટ ટેઢ પહરલો કથા કહો એક ખારગ તબ શ્રી રાજ આ રોગ કે પોઢે સુજ ગુજરક કે ભવાની ઈ કે દોઢ પ્રહર સુધી વાણીની પઠન કરતો હતો અને શ્રીજીની ચર્ચા સાંભળવા પણ આવતા હતા એટલે એને કે શ્રીજીની ચર્ચાને ગ્રહણ કરી લીધી જબ દિન પિછલા ઘડી રાત હે સાત તબ શ્રી રાજ ઉઠત હે કરે 700 બાત કે જ્યારે 7 ઘડી જેટલો સમય બાકી રહેતો હતો ને કે અને સાંજના કે 3:30 વાગે કે વિશ્રામ બાદ શ્રીજી જ્યારે ઉઠી અને કે ઉપસ્થિત સુંદર સાથ માટે કે વાણી ચર્ચા અને પ્રશ્નોત્તરી શ્રીજી કરતા હતા ચર્ચા હોય અતબડી હુઆ સિંગાર કા બખત સંજો કી આરતી હોવહી સબ સાથ ખડા દેખત કે જેવી જ શ્રીજી કે ચર્ચા ખૂબ કે ચોટદાર ચર્ચા કરતા હતા ને કે એટલે લોકો એના ઉપર પ્રભાવિત થઈ જતા હતા અને કીધું ને કે હુઆ સિંગાર બખત કા એટલે કે સંધ્યાના સમયે જ્યારે શ્રીજી કે સ્વરૂપ સુંદર સંકુલનું કે વર્ણન કરતા હતા ને કે એટલે એક એકની કે આંકડી ખુલી જતી હતી અને શું કીધું કે સબ સાથ ખડા દેખત એટલે ડાયરેક્ટ એને પરમધામની દ્રષ્ટિ સુધીના દર્શન થતા હતા એક તરફ લાલદાસજી દૂજા ભવાની ભટ્ટ ચર્ચા કુરાન ભાગવત કી હોત હે લટ પટ્ટ કે એક બાજુ સંધ્યા સમય પછી એક બાજુ લાલદાસજી કુરાન લઈને અને બીજી તરફ ભવાની ભટ્ટ ઈ શ્રીમદ ભાગવત લઈને બેસતા હતા અને જે કાંઈ પ્રશ્નના સોલ્યુશન હોય ઈ શ્રીજી એમાંથી જે કઈ સુંદર સાથને કોઈના કુરાનના પ્રશ્ન હોય તો કોઈને વાણીના પ્રશ્ન હોય એના ખુલાસા શ્રીજી કરતા હતા श्री राज करत है मायने सुनने वाला साथ कोई सवाल करत है कोई बानी लेवे हाथ કે શ્રીજી સાહેબ કુરાન અને પુરાણની સાક્ષી આપી અને અર્થ સમજાવતા હતા કે સૌ સુંદર સાથ એની અંદર એટલા મગ્ન થઈ જતા હતા ને કે જે કોઈનો જે કાંઈ પ્રશ્ન હોય ને એટલે તરત જ શ્રીજી એનો ઉત્તર એને આપી દેતા હતા अव्वल खाले आया जहान मोहम्मद को चर्चा सुनी मास दोयलो घायल भया तीनमो કે એ સમયની અંદર એક અવ્વલ ખા જહાન મોહમ્મદ ને સ્વામીજી પાસે લઈને આવે છે પણ 2 માસ સુધી ચર્ચા સાંભળે પણ એને કાંઈ ખબર પડતી નથી તો કે છે કે પરથા અર્ધ પક્કા સુની લીલા ફીરી સુરત લાલ ઉત્તમ સુનાઈ લડાઈ ભઈ જીન ઉન બખત કે હજી તેને શ્રીજી ઉપર પૂરો વિશ્વાસ નતો આવ્યો એટલે લાલદાસજી તથા ઉત્તમદાસજીએ તેને રૂબરૂમાં કે અલ્લાહ તાલાના સુરતનું વર્ણન કર્યું તો કે એની સામે એ લડવા લાગ્યો અને એનો વિશ્વાસ જ ઉઠી ગયો કે તાલા એ સુરતનું વર્ણન કરે ને એ સાચું હોય નહીં કે
તો પછી લાલદાસજી કહે છે કે આ ઈ કે અંકુર નથી, કે હવે આને ઈ કે મારે ઘરે બોલાવવા જવો પડશે. પણ શ્રીજી એને ચોખ્ખી ના પાડી દે છે કે એને ઈ કે બોલાવવા નહીં જવા પડે, ઈ ઓટોમેટિક પાછો આવશે. જાત રહ્યા ઘર કો કબુ ન લેવું જલ, મેં 2 માસ મહેનત કરી ભય ન રૂહ નિર્મલ. કે જહાન મોહમ્મદ ત્યાંથી ઉઠી અને પોતાની ઘરે ચાલ્યો ગયો અને કહેવા લાગ્યો કે હવે પાણી પીવા માટે પણ હું અહીંયા આવીશ નહીં. અને આટલા કઠોર વચન કહી અને પોતાની ઘરે ચાલ્યો જાય છે. પણ ઉત્તમદાસ અરજ કરી બુલાએ લ્યાઉ મોહમ્મદ જહાન, બિરજા શ્રીજી સાહેબજીએ ઇનને સુની ચર્ચા કાન. કે ઉત્તમદાસે શ્રીજીને વિનંતી કરી કે તમે આજ્ઞા કરો ઈ કે તો હું એને ઘરે જઈને બોલાવી લાવું મોહમ્મદ જહાનને ઈ કે. તો શ્રીજી જવાબ આપે કે નહીં, એવી ઈ કે એની કાંઈ જરૂર નથી ઈ કે એને એના કાનથી ઈ કે 2 મહિના સુધી ચર્ચા શ્રવણ કરી છે ને ઈ કે એટલે ઈ ઓટોમેટિક પાછો આવશે. સો દુચિતી હોય ગઈ રહી ન સકે ઘર મેં, પ્રાત કો ઉઠ દોડિયા કરને લગા દિલ સે. કે જહાન મોહમ્મદ જેવો ઈ કે ઘરે ગયો ને એટલે ઈ કે આકુળ વ્યાકુળ થવા લાગ્યો અને ઘરમાં ઈ કે ઈ રહી જ નથી શકતો. ઈ કે એના મનમાં ઈ કે એવા વિચાર આવે કે હું જલ્દી ઈ કે જાવ અને શ્રીજીની ચર્ચાને શ્રવણ કરું. दिन दूसरे आया श्रीजी साहेब जी के पास, मुझे क्यों न समझावत मुझे है कदमों की आस. કે બીજે જ દિવસે સવારે વહેલો ઉઠી અને શ્રીજીના ચરણોમાં આવી જાય છે અને શ્રીજીને કહે છે કે તમે ઈ કે આટલી મારી પાછળ મહેનત કરો છો છતાં ઈ કે મારા અંદર ઈ કે મારી આંકડી કેમ નથી ખુલતી, કે તમે ઈ એવી હું તમારી પાસે ઈ કે આસ લઈને આવ્યો છું કે હવે તમે મને ઈ કે બરાબર રીતે સમજાવો ઈ કે. તબ શ્રીજી સાહેબજી એ કહ્યા એક 8 दिन દેવો ચિત્ત, સો ભી એક પ્રહર દેખ કેસા હોવે ઈત. કે શ્રીજી સાહેબે ને કહ્યું કે કેવળ ઈ કે રોજની 3 કલાક લેખે ઈ કે તું 8 દિવસ મારી ચર્ચાને ધ્યાનથી સાંભળી કે એટલે તને ઈ કે હું શરીયતનું જ્ઞાન બતાવી દઈશ. आया चर्चा सुनने सवाल किया एक इत्तम, मुर्दे क्यों कर उठते बखत रोज कयामत. કે હવે રોજ શ્રીજીની ચર્ચા સાંભળવા તો આવવા માંડ્યો એટલે હવે પ્રશ્ન કરે છે કે હે શ્રીજી ઈ કે તે ત્યાં દરરોજ ચર્ચા સાંભળવા આવવા લાગ્યો ને એટલે એક દિવસ એને શ્રીજીને પ્રશ્ન કર્યો કે કયામતના દિવસે ઈ કે તમે કહો છો ને કે તો આ કયામતનો દિવસ આવે ઈ કે એટલે ઈ કે કબરોમાંથી મરદા કેવી રીતે ઉઠશે, આ પ્રશ્નનો ઈ કે તમે મને જવાબ આપો. તો મહેરબાની કરી ઈ કે અને આ પ્રશ્નને તમારે ઈ કે આજ મને ઈ કે સમાધાન કરી જ દેવું પડશે. એટલે શ્રીજીએ એને કુરાનમાંથી કયામતના દિવસે જે કબરોમાંથી ઈ કે મરદા ઉઠશે ને ઈ કે એ પ્રસંગ કાઢી અને સમજાવવા લાગ્યા. दिया जवाब श्रीजी साहेब जी ने काढ़ दिखाया बीच फिक्रान, दुनी करी किन वास्ते सो कर दई पहचान. કે તેમને પણ બતાવ્યું કે તારે પહેચાન કરવી જ છે ને ઈ કે તો આ ત્રીજું બ્રહ્માંડ એટલે કે લેલ તુલ અને કદ્રનો ઈ કે જે ત્રીજો તકરાર છે ને ઈ કે એ બ્રહ્મ મુનિઓ માટે જ છે. इस रबद के वास्ते उत आए मोमिना, नूर जलाले माग्या देखो इश्क रूहान. હવે અહીંયા શું કીધું? ઇશ્ક રબદ કે વાસ્તે. પરમધામની અંદર આપણે ઇશ્ક બાબતે ઝઘડો થયો હતો ને, શ્રીજીએ કીધું હતું ને કે હું જ તમને બધાને પ્રેમ કરું છું. તો ત્યારે શ્યામા મહારાણીએ કીધું છું કે નહીં હું જ તમને બધાને પ્રેમ કરું છું. તો ત્યારે સખીઓ આપણે પણ એમ કહેતા હતા કે નહીં તમે બે અમને પ્રેમ નથી કરતા પણ અમે જ તમને પ્રેમ કરીએ છીએ. એટલે વળી શ્યામા મહારાણી તો પાછા આપણને શું કહેતા હતા? એ સખીઓ રેવા દ્યો, હું ઈ કે જ્યારે તમારા ઉપર ઈ કે આવરણ નાખું છું ને ત્યારે જ તમે ઈ કે રાજ્યની અને મારી બધી સેવા કરો છો. એટલે અહીંયા શું કીધું? ઇશ્ક રબદ કે વાસ્તે. એટલે જેટલો મીઠો પ્રેમનો ઝઘડો થયો હતો
એમાં રબદ થયો. એટલે શ્રીજી એના મનમાં લીધું હતું ને કે હવે મારે આને દુઃખ બતાવવું જ પડશે. એટલે કે છે ઉત્તર આયે મોમીન, કે જ્યારે વ્રજ અને રાસની લીલા સંપૂર્ણ થઈ ગઈ પછી જ્યારે પાછા જાગણી બ્રહ્માંડની અંદર આપણે મૂળ મિલાવાની અંદર થોડોક સળવળાટ થયો. એટલે આપણે શ્રીજીને કીધું ને કે શ્રીજી તમે તો કહેતા હતા કે તમે આગ પથ્થર પાણીને પૂજશો, એવું તો કાંઈ થયું નહીં. એટલે શ્રીજીએ આપણને પાછા આ ત્રીજા બ્રહ્માંડની અંદર મોકલ્યા કે હવે જાગણી બ્રહ્માંડની અંદર તમારે જવાનું છે. એટલે કે છે કે નૂર જલાલે માંગ્યા, એટલે રાજી મહારાજે આપણી પાસે ખેલ મંગાવડાવ્યો. આપણે માંગ્યો નથી, આપણે તો એક આશિક તત્વનું ભાવ બતાવતા હતા. એટલે શ્રીજી એના મનની અંદર લઈ લીધું કે હવે મારે આને મારો આશિક તત્વનો જે ભાવ છે એ મારે એને બતાવવો પડશે. चित वास्ते देखाया दो तकरार दो बेर, प्रात को ए तीसरा रच इंड जो फेर. કે ખુદાએ મોમિનોને લેલ તુલ કદ્રના કે બે તકરાર કર્યા, એક વ્રજ અને એક રાસ. તો હવે આ બે લીલા તો આપણે કે જોઈ લીધી હતી. તો રાસને રાત્રિને અખંડ કર્યા બાદ જે ત્રીજો તકરાર કે જે જાગણી બ્રહ્માંડનું પુનઃ હુકમથી કે આ ત્રીજું બ્રહ્માંડ બનાવડાવ્યું અને આ ત્રીજા બ્રહ્માંડની અંદર કે આ જે સંસારની લીલા ચાલી રહી છે ને કે આ જાગણીની લીલા એ ત્રીજું બ્રહ્માંડ છે. રાસલીલા ખેલ કે આયે બરારબ શ્યામ, સો કાગદ કલ્લા અલ્લાહ કા લ્યાયા મોહમ્મદ અલ્લેહુ સલામ. કે જેવી જ રાસલીલા પૂરી થઈ એટલે આપણે શ્રીજીને કહ્યું હતું કે વાલા હવે હું એટલું માગું ક્ષીણ એક અળગાન થઈએ, જીયા અમને વ્રહ નહીં ચાલો તે ઘર જઈએ. કે રાસલીલા રમ્યા પછી કે એટલું કે દુઃખ થયું. શ્રીજી અનુકરણ લીલા આપણને કરી હતી ને જયારે શ્રીજી અદ્રશ્ય થઈ ગયા ત્યારે. એટલે પછી કે આપણે માગ્યું હતું કે અમને જ્યાં દુઃખ ન હોય ત્યાં તમે અમને લઈ જાઓ. એટલે પછી કે ત્યારે પાછું કે માગ્યું કે તમે કહેતા એવું ન થયું એટલે આ બ્રહ્માંડની અંદર આવવું પડ્યું. એટલે કીધું ને કે આ એ બરારબ શ્યામ, કે રાસલીલા પૂરી થઈ એટલે પાછું આ ધરતી ઉપર મોહમ્મદ સાહેબ આવ્યા હતા ને કુરાન લઈને, અને એને કીધું હતું કે મારી રૂહ અલ્લાહ 28મા કળયુગની અંદર અવતરણ થશે આ ધરતી ઉપર. કરી શરત 10 11 હમ આવેંગે ફેર, જો રૂહે થી બ્રજ રાસ में सो આવે દૂજી બેર. કે મોહમ્મદ સાહેબે કયામતના સમયે કે ઇમામ મહેંદી સાહેબને કે કહી દીધું હતું કે આ સંસારમાં પુનઃ આવવાનું વચન આપ્યું હતું કે આત્માઓ વ્રજ અને રાસના બ્રહ્માંડમાં આવી હતી અને તેઓ ફરીથી કે આ બ્રહ્માંડની અંદર અવતરશે. તબકાજી હોય કે હિસાબ લેવે હક, સિફાયત જો મોમિની કી કરે મોહમ્મદ બુજરક. કે કયામતના દિવસે સ્વયં કે ખુદા ઇમામ મહેંદીના રૂપમાં સૌની કરણીનો હિસાબ લેવા માટે કે ખુદ ન્યાયાધીશ બની અને આવશે અને એ જ તખત ઉપર બેસશે. अकेले भई लोक में सब होवे एक दिन, 14 तबक्को मीने सब ल्यावे आकिन. કે જાગૃત બુદ્ધિના જ્ઞાનના પ્રકાશથી કે જે જાગૃત બુદ્ધિ કે પ્રાપ્ત થઈ છે ને કે તો 14 લોકમાં એક ખુદા એક બ્રહ્મ એક જ નિજાનંદ સંપ્રદાય કે ઇસ્લામી રહેશે અને આખી દુનિયાનો કે પૂર્ણ અક્ષરાતીત ઉપર જ વિશ્વાસ આવશે. કેમ કે જયારે 14 લોકનો નાશ થશે ત્યારે એક અક્ષરાતીત જ એવા હશે કે ઈ સ્વયં હશે. એટલે કહે છે કે પૂર્ણ કે વિશ્વાસ કોઈ ઉપર આવશે નહીં કે તો ઈ એક અક્ષરાતીત જ છે. क्षर अक्षरातीत बिन रहे न कोई और, नूर और नूर तजल्ला जाहिर होवे सब ठोर. કહી દીધું ને અહીંયા કે ક્ષર અને અક્ષરાતીત સિવાય બીજી કોઈ સત્તા અહીંયા રહેશે નહીં. કેમ કે સંસારનો પ્રલય થઈ જશે ત્યારે નૂર અને નૂર તજલ્લા આ બેની જ પહેચાન રહેશે.
जब नींद उड़ी नूर जलाल की उठ बैठे अक्षर तब धाम को याद करे चित्त चुभे यो कर કે શ્રીરાજજી મહારાજના આજ્ઞાથી ઈ કે અક્ષર બ્રહ્મની નીંદનું આવરણ હટી જશે ત્યારે આ હાલ રંગમહલની આનંદની જે લીલા સાંભળી રહ્યા છે ને ઈ કે એને જાગૃત થઈ અને યાદ કરશે કે આ ત્રીજી જાગણીની લીલા ઈ સત સ્વરૂપમાં જ અખંડ થવાની હતી. કેમ કે અક્ષર બ્રહ્મને કોનો ખેલ જોવો હતો? અક્ષરાતીતનો. કે અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક બરતત. અને સખીઓને કોનો ખેલ જોવો હતો? અક્ષર ભગવાનનો. કે આ ઈ કે બ્રહ્માંડ બનાવે અને મીટાવે ઈ કે આવો તો ખેલ કેવો હોય? ત્યારે આપણે કોઈ દિવસ કે દુઃખ શું છે, જગત શું છે, દુનિયા શું છે, કુટુંબ શું છે, પરિવાર શું છે, આ પરમધામમાં કાંઈ આપણે જોયું ન હતું. એટલે અહીંયા કહે છે કે અક્ષર ભગવાનને અક્ષરાતીતની લીલા જોવી હતી અને સખીઓને અક્ષરની લીલા જોવી હતી. श्री राज पकड़े इनको सिर पर धरे हाथ दिलासा बड़ा करे तू है हमारा साथ. કે ઈ વખત શ્રીજી સાહેબ પોતાના મહેર ભર્યા હાથ પોતાના ઉપર રાખતા હતા અને મોહમ્મદને ધીરજ રાખ, નિશ્ચિતપણે ઈ કે હું તારી સાથમાં જ છું. ફેર સાવધાન હોવ ही जब सुने नाम लाहुत तब फेर गिरे जोश में याद करे कयामत. કે સાવચેત થયા પછી કે ફરીથી લાહુત એટલે કે પરમધામનું નામ સાંભળતા જ એમને ઈ કે જોશ આવી જતો હતો અને ફરીથી કયામતની લીલાને એ યાદ કરતો હતો. यो चर्चा रात को होव ही जब रहे पिछली घड़ी चार तब साथ की विदा होए फेर करे विचार. કે આ રીતે કે આખી રાત ચર્ચા થતી હતી ને, જ્યારે કે રાતનો 1.5 કલાક બાકી રહેતો હતો ત્યારે કે સવારે 4:30 વાગે કે ચર્ચા કરનાર સુંદર સાથ પોતાની ઘરે જતા અને જે સાંભળી હોય ને ચર્ચા એની વિચારણા કરતા હતા. 4:30 વાગ્યા સુધી સાંજની ચર્ચા ચાલુ થઈ હોય તો સવારે 4:30 વાગ્યા સુધી શ્રીજી ચર્ચા કરતા હતા અને સુંદર સાથ જે ચર્ચા સાંભળી હોય એની ઘરે જઈ અને વિચારણા કરતા હતા. तब श्री राज आरोग के हिंडोले खाट पोढ़त पीछे साथी इन समय रास की रामत गावत. કે સાથીઓના ગયા પછી કે શ્રીજી જમતા અને હિંડોળાની ખાટ ઉપર કે પોઢતા અને બાકીના જે સુંદર સાથ હતા એ રાસની રમતોનું ગાયન કરતા હતા. કરવું છે ગાયન રાસની રમતોનું? यो करते भोर हो वही लीला भई मास चार नित्याने उत्सव कीर्तन हुआ रास अंग करार. એટલે આ પ્રમાણે કે ચર્ચા કરતા અને કીર્તનમાં આનંદ આખી રાત વહી જતું હતું. પઠાન ફતે મોહમ્મદ એ બાત સુની કાન કહ્યા જહાન મોહમ્મદ કો કર દેવે રાગી પહેચાન. કે હવે પઠાણ મોહમ્મદ ઈ કે સાહેબજી પ્રાણનાથજી નો મહિમા જે સાંભળ્યો હતો ને ઈ કે ત્યારે જહાન મોહમ્મદ ને એને કીધું હતું ને કે આ વૈરાગીને પૂર્ણ પહેચાન નથી. કે તો હવે મોહમ્મદ સાહેબ ની તો આંકડી ખુલી ગઈ, તો હવે પઠાણોનું માનશે નહીં. એટલે કે છે કે 40 હદીસે લીખ દઈ જો ઇનકે કરે માયાને તો હકીકત જાણ્યો હોવે ખાવિંદ જમાને. હવે અહીંયા પાછા જો પઠાણ એને શું કે છે ઈ કે ફતે મોહમ્મદ ઈ કે 40 હદીસો લખી અને જહાન મોહમ્મદ ને આપી અને કહ્યું કે જો તું ઈ કે આ 40 ઈ કે હદીસોનો અર્થ બતાવીશ ને ઈ કે તો તું ચોક્કસ ઈ કે કુરાન ને ઈ કે દર્શાવ્યું. એટલે કે શ્રીજી સાહેબ ઈ કે આખરુલ જમામી ઇમામ મહેંદી છે ઈ કે હું ક્યારે માનું? તો કે આ 40 પ્રશ્નોના જવાબ ઈ કે તું એની પાસેથી લઈને આવ ને તો. લ્યાયા હદીસે જહાન મોહમ્મદ કહી આગે શ્રીજી સાહેબ તું ही कर इनके मायने किल्ली रूह अल्लाह की पावे जब. કે જહાન મોહમ્મદ હદીસ લઈને ઈ કે ફતેહ મોહમ્મદ ની કે શ્રીજી પાસે આવ્યો ને ઈ કે ત્યારે સ્વામીજીને કહ્યું કે રૂહ અલ્લાહ એટલે કે જે શ્યામા મહારાણીજીનો ઈ કે જે તારતમ
ઈ કે મેળવી ચૂક્યા છે ને, તું જાતે જ ઈ કે એનો અર્થ ખોલીને હવે ઈ કે તું જ બતાવી કે તને ઈ કે પઠાણ એમ કે છે ને કે 40 પ્રશ્નોનો જવાબ ઈ કે તું શ્રીજી પાસેથી લઈ આવી કે, પણ તને ઈ કે હવે તારતમ્ય ઈ કે તારી આંકડી ખુલી ગઈ છે ને શ્યામા મહારાણીની ઈ કે, એટલે હવે ઈ કે એના 40 પ્રશ્નોનો જવાબ ઈ કે તારે જ આપવાનો છે ઈ કે। जब इनने तबल करी किल्ली अल्लाह कलाम तब जहान मोहम्मद को भई पहचान इस्लाम, કે ત્યારે તેણે કહ્યું કે હજૂર તારતમી કે બેશક મારી પાસે છે, પણ આપણા હુકમ વિના ઈ કે હું આ પ્રશ્નના જવાબ આપી શકું નહીં। ત્યારે સ્વામીજી પોતાનો હાથ તેના શિર ઉપર રાખે છે ને જેવો જ એના શિર ઉપર હાથ રાખ્યો ને એટલે ફટાફટ એને 40 પ્રશ્નોના ઉત્તર આપી દીધા। આવું બીજું કોને બન્યું હતું? સુરતમાં કોની સાથે બન્યું હતું? ગોવિંદ વ્યાસ કે વલ્ભાચાર્ય જયારે ખટપટ કરતા હતા ને કીધું હતું ને કે આ 40 પ્રશ્નના ઉત્તર તું લાવ તો જ હું તારા શ્રીજીને સાચો માનું, એવી જ હાલત અહીંયા પઠાણો કરે છે અને ત્યારે જ શ્રીજી એના હાથ ઉપર માથા ઉપર હાથ રાખે છે એટલે 40 પ્રશ્નોના જવાબ તરત જ પઠાણોને આપી દે છે। तब सब खुल गई हकीकत मारफत द्वार नजर भई बक्का मीने कियो दीदार परवर दिगार, કે શ્રીજીનો હુકમ મળતા જ ઈ કે આત્મા જાગૃત થઈ ગઈ અને અહીં બેઠા બેઠા જ ઈ કે એને ક્ષર અક્ષર અને અક્ષરાતીતના દર્શન થવા લાગ્યા અને અખંડ મૂળ મિલાવાની અંદર એની નજર પહોંચી ગઈ। तब गया फतेह मोहम्मद पे एक पूछत तुम्हें सवाल जो इनका दे जवाब होवे तेरा मुझ पर भाल, કે ત્યારે ઈ કે જહાન મોહમ્મદ ફતેહ મોહમ્મદ ની પાસે ગયો અને કહ્યું કે તું મારા હજી એક સવાલનો જવાબ આપ, ઈ કે તો તારું ઈ કે મારા ઉપર મોટું એહસાન રહેશે। खुदा की सूरत का मुझे दे उतर फरमाया फरमान हदीसो कर मेरी जमा खातर, કે અલ્લાહ તઆલાની સુરત વિશે ઈ કે કુરાન હદીસમાં ઈ કે તે શું વાંચ્યું છે ઈ કે ઈ તું મને હવે કે, કેમ કે 40 પ્રશ્નોના ઉત્તર દઈ દીધા એટલે હવે એનાથી સહન થતું નથી એટલે કે છે કે તે ઈ કે એની અંદર એવું શું વાંચ્યું ઈ કે હવે તું એનું મને જ્ઞાન આપ। રૂએ તરવી ફીલ લેલ તુલ મ્યારાજ એ કલમા બર હક દે દિલ તુમ્હારે શક સે દેવો જવાબ માફક, કે મ્યારાજની રાત્રિમાં ઈ કે મોહમ્મદ સાહેબે જે અલ્લાહ તાલાની સમક્ષ હાજર થઈ અને જે વાતો કરી છે ને ઈ કે ઈ બધી જ સાચી છે ઈ કે તેમાં ઈ કે તને શક છે ઈ કે પણ જરા સમજી વિચારી ઈ કે અને તું મને ઈ કે સાચો ઉત્તર આપજે। तब फतेह मोहम्मद कहिया इनमें न कछु शक जाहिर कर हम न सके सारा जाहिर परस्त बुझ रक, કે ફતેહ મોહમ્મદે કહ્યું હતું કે વાતોમાં મને જરાય પણ કે શક નથી કે આપણે પ્રાણનાથજીને ઇમામ મહેદી કે સાહેબના રૂપમાં જ કે જાહેર કરીએ છીએ કે શરીયતનું પાલન કરનારા ઔરંગઝેબનું કે આ શાસન છે ને કે એટલે કે આપણે ઝટ દઈ અને એની ઉપર ઈમાન લાવી શકીએ નહીં, કેમ કે શાસન અત્યારે કોનું છે તો કે ઔરંગઝેબનું। सो हमको मारत तीन वास्ते कहियो न जाए हदीसो भये मायने तब तुम्हारा क्या बसाए, કે ઔરંગઝેબની કે સાંભળતાની સાથે જ ઈ કે ઔરંગઝેબને ખબર પડશે ને તો આ વાત સાંભળતાની સાથે જ ઈ કે આપણને મારી નાખશે। આપણે ઈ કે જાહેર ઇમામના ઈ કે મહેંદી સાહેબ જાહેર કરી દઈશું આને અત્યારે જાહેરમાં કે આ જ ઇમામ મહેંદી આ શ્રીજી છે ઈ જ જાહેરમાં ઈ કે આપણે એને ઈ કે કહી દઈએ કે આ ઇમામ મહેંદી છે તો ઈ કે ઔરંગ સાહેબ આપણને જીવતા મૂકશે નહીં। तब फतेह मोहम्मद फेर कहिया जोलो पातशाह न आवे बीच दिन तोलो आगा हम क्यों रे पहले ल्यो आवे आ किन्न, ત્યારે કે ફતેહ મોહમ્મદે કહી દીધું કે જ્યાં સુધી ઔરંગઝેબ બાદશાહ ઈ કે શ્રીજીના શરણોમાં ઈ કે પૂરું ઈમામ લઈ નહીં આવે ને ઈ કે ત્યાં સુધી કે આપણે ઈમાન લાવી શકીશું નહીં, કેમ કે ઇમામ મહેંદીના રૂપમાં જ એને ઈ કે આપણે જાહેર કરવા પડશે, કેમ કે હવે એને પૂરી ચર્ચાની ખબર પડી ગઈ ઈ કે ઔરંગઝેબ ભલે ન માને પણ આપણે તો ખબર છે ને કે આજ શ્રીજી સાહેબ ઈ કે નિષ્કલંક બુદ્ધ અવતાર તરીકે જાહેર
થઈ ગયા છે. तब जहान मोहम्मदे कहिया तुम्हारा ईमान ऊपर सुल्तान ऐसा तुम क्यों कहो जब देखो हक पहचान. કે જ્યારે મોહમ્મદે કહ્યું ઈ કે તમારો યકીન ઈ કે ઔરંગઝેબ પર છે પણ ખુદા પર નથી તો ઈ કે ઇમામ મહેંદી પ્રાણનાથજીના રૂપમાં ઈ કે તમે ખુદાને ઓળખ્યા કેમ નહીં. એ ખટપટ ભઈ આપસ में तब इनने छोड़ दिए पठान तुम मने करो जहान मोहम्मद उत जावे नहीं निदान. કે પઠાણો સામે જહાન મોહમ્મદે ખટપટ થઈ ગઈ બંને વચ્ચે. એટલે કે છે કે તું ઈ કે આની સાથે હવે સંબંધ તોડી નાખ. મોહમ્મદ ને કે છે કે તું શ્રીજી સાથે સંબંધ તોડી નાખી કે પણ મોહમ્મદ હવે કઈ માને નહીં. मिले पठानो मिने किए जहान मोहम्मद को सबन तू क्यों वैरागी के कदमों लगे ते क्या जानिया मोमिन. બધા જ પઠાણો ઈ જહાન મોહમ્મદ ને કહે છે ઈ કે તું આ વૈરાગીના ચરણોમાં જઈ અને હું કામ ઝૂકે છે ઈ કે તું કેવી રીતે ઈ કે સહન કરસ ઈ કે આ મોમીન છે ઈ કે આને ઈ કે તું છોડી દે. लड़ाई होने लगी सुनी श्री जी साहेब जी ने बात तब बाजार जहान मोहम्मद को जिन तुम जिद करे जात. કે ત્યારબાદ ઈ કે જે આ પઠાણો એ જહાન મોહમ્મદ સાથે ઈ કે દરરોજ ઝઘડો કરતા હતા ને ઈ કે એટલે શ્રીજીએ એને રોકતા કહ્યું ઈ કે તું પઠાણ સામે ઈ કે વ્યર્થનો ઝઘડો કર નહીં. એ તો અમલ દજ્જાલ સા સો તો જાહિલો કા બાપ इनसे छले छूटिए तुम जिन जारो करो आप. ઈ કે આસુરી શક્તિ ઈ કે એના ઉપર રાજ્ય કરી ગયું છે કે મૂર્ખ અને શેતાન લોકોનું ઈ કે આ રાજ્ય છે ઈ કે તેમની યુક્તિ જે કઈ હોય એમાંથી આપણે છૂટી શકીએ નહીં કે એટલે ઈ કે તું આની સામે લડવાનું રેવા દે. તબ જહાન મોહમ્મદે કહ્યા મોહે દજ્જાલ લગા બરજન मैं तिनका क्या करूं इनाम खतरा होवे मोमिन. કે ત્યારે જહાન મોહમ્મદે કહ્યું કે આ બેઈમાન લોકો મને પણ ઈ કે તમારી પાસે આવતા રોકે છે ઈ કે આવું અનુચિત વાત ઈ કે હું એની કેમ માની લઉં ઈ કે આપણા ચરણોમાં ન આવું તો મારો ઈમાન એના માટે સારો નહીતર ઈ કે ખરાબ. मैं तो साहिब देखिया जाहिर अपने नैन तहा खतरा होते है ए मुख ते कहो न बेन. કે મેં તો આપણા સ્વરૂપના ઇમામ મહેંદી જ મેં તમને ઈ કે ઓળખી લીધા છે અને આંખોથી મેં તો ઈ કે દર્શન પણ ક્ષર અક્ષર અને અક્ષરાતીતના કરી લીધા છે. તો હવે હું તમારું શરણ ઈ કે કેવી રીતે છોડી શકું. पठानो परियान किया जहान मोहम्मद डारो मार इन हमारे दिन से छोड़ दिया व्यवहार. કે પઠાણો એવો ઈ કે વિચાર કર્યો કે આ જહાન મોહમ્મદ ને હવે આપણે ઈ કે મારી નાખી ઈ કે તો ઈ કે મુસલમાનનો ધર્મ છોડી અને આપણી સાથે નાતો તોડી નાખ્યો છે ને ઈ કે એટલે હવે કે આ પઠાણ મોહમ્મદ ને આપણે મારી નાખી. पहले तो वैरागी से करे लड़ाई जोर आपस में सब मिल के करने लगे शोर. કે તેને ઈ કે મારતા પેલા ઈ કે આપણે વૈરાગી સાધુ છે ને ઈ કે એની સાથે જઈ અને એકવાર ઈ કે આપણે એની સાથે ઝઘડો કરી ઈ કે અને પછી નો માને ને ઈ કે તો આપણે ઈ કે આ મોહમ્મદ પઠાણ ને મારી નાખશું. तब रात को मिल के आए जने 10-12 श्रीजी साहेब जी बैठे हते आगू हुस्नी बरे उस्तवार. કે રાત્રે 10-12 પઠાણ મળી અને શ્રીજીની પાસે આવે અને ધામધણીજી શ્રી પ્રાણનાથજી ત્યાં બિરાજમાન હતા ને ત્યાં આવી અને તફસીર હુસેનીની ચર્ચા ત્યારે શ્રીજી કરી રહ્યા હતા. જેવા જ આ લોકો એન્ટર થાય ને એટલે શ્રીજી મહારાજ ત્યારે તફસીર હુસેની માંથી ક્વેશ્ચન આન્સર કરી રહ્યા હતા. इत बैठी मजलस भर के बाजू दोए मोमिनो आगे किताबे रहेलो पर धरी सोए. કે પઠાણો એ જોયું ને તો શ્રીજીની બંને બાજુએ ઈ કે મજલિસ એટલે આપણી જે ચર્ચા ચાલતી હોય ને એટલે ઈ મોમેડિયન ઈ રૂપમાં એને મજલિસ કહે ચર્ચાને કે શ્રીજીની ચર્ચા ચાલતી હતી ને ઈ કે તો એક બાજુ ઈ કે ધાર્મિક ગ્રંથો પધરાવેલા હતા અને બીજી બાજુ ઈ કે આ બાજુ ચર્ચા થઈ રહી હતી અને પુરાણ અને ધાર્મિક ગ્રંથોની જોરશોરથી ચર્ચા થતી હતી.
दो बाजू दीवी पाताल की बड़ी जोत रोशन चर्चा आपस में करे श्रीजी संग मोमीन કે બંને બાજુએ પ્રકાશ માટે કે પિત્તળના બે દીવાની વાટ કરી અને દીવો પ્રજ્વલિત કર્યો હતો અને દીવામાં કે દીપક બળી રહ્યો હતો અને તેમની રોશની કે ચારો તરફ જગમગી રહી હતી અને શ્રીજી મોમીનો સાથે ચર્ચા કરી રહ્યા હતા देश दज्जाल मजलस करने लगा शोर ए भगत जी क्या है हम करे लड़ाई जोर કે બેઈમાન પઠાણ લોકો આ મજલિસને જોઈ અને શોર કરવા લાગ્યા અને બોલ્યા એ ભગતજી કે અહીંયા આ શું થઈ રહ્યું છે કે અમે તો કે તમારી સાથે લડવા માટે આવ્યા છીએ तुम टीका माला पहनत और क्यों पढ़त कुरान એને શું કીધું કે તુમ ટીકા માલા એટલે કે ટીકો કરો છો અને માળા પહેરો છો અને કે પાછા તમે કે સાધુનો વેશ લઈને પઢો છો કુરાન એને શું કીધું ક્યો પઢત કુરાન કે વેશ તમે સાધુનો કર્યો ને પાછા કે વાણી તમે કુરાન ની કરો છો એ હે રેવા ને એ રવા હે નહીં જો તુમ કહો સુનો કાન કે બીજી તરફ કે તમે કે હુસેની તફસીર વાંચો છો અને દીનાએ ઇસ્લામ મુજબ કે હિન્દુ લોકો કુરાન પડે અને ચર્ચા સાંભળે કે આ તમને કે ઠીક લાગે છે કે પઠાણો એની સામે આવી વાત કરે છે तब श्री जी ने कहिया हम बरजते हैं तुम खुदाए और रसूल की मोहब्बत बाधत आपस में हम કે શ્રીજીએ તેમને કહ્યું કે તમે કે તમને કે હું મના કરું છું કે તમે તો મોહમ્મદ સાહેબ તથા ખુદા પ્રત્યે કે અમારા હૃદયની અંદર જે કે પ્રેમનો નાતો બાંધ્યો છે ને એને તમારે સમજવો જોઈએ તીન કો તુમ ધાપત હો એ તુમ્હે નહીં ફુરમાએ તબ જહાન મોહમ્મદ બોલિયા તુમ્હે કિન એ બતાએ કે તે કે પ્રેમને છુપાવવાનું તમે કે કહો છો અને પછી કે પાછું તમે કે કોને તમને કે કોણે શીખવાડ્યું કે જહાન મોહમ્મદે કહ્યું કે તમે આવું જ્ઞાન ક્યાંથી શીખીને લાવ્યા છો તો મોહમ્મદ સાહેબ માટે કે લોકો વિશ્વાસ જગાડે છે અને કે એને તમે કે દુખી કરો છો કે એક તો કે આપણા કુરાન પુરાણની વાત આ સંત ઉઠી અને કે મોહમ્મદ સાહેબ વિશે ચર્ચા કરે છે કે અને તમે કે પાછા આવીને કે એમ કયો છો કે આ ધોતીન તિલક તાણ્યું છે ને કે તું કે કુરાનની વાત કરે છે કે કુરાનમાં પણ કે જી એની વાણીની અંદર જે લખેલું છે એ જ કુરાનની અંદર લખેલું છે એવું કે હિન્દુ અને વિશ્વાસ અપાવે છે અને તોય તમે કે એની સાથે લડાઈ કરવા આવો છો मैं तो तुम्हारा उस्ताद तुम लेते तालीम तब बातें करने लगे बड़े होत अजीम કે હું તો તમારો ગુરુ એટલે કે ઉસ્તાદ હતો કે તો મારી પાસેથી તમે કે તાલીમ લેતા હતા અને હવે તમારા અહંકાર આગળ કરી અને કે તમે કે નાસ્તિકો જેવી કે વાત કરવા માંડ્યા છો યો કરતે જોશ મોમિન કો જબરાइल हुआ जोर आया जोश गाजी खान को दज्जाल डरा देख सोर કે આ વખત આવી ચર્ચા ચાલી રહી હતી ને એવા જ વખતમાં મોમીન ખાન ને ખૂબ જ ગુસ્સો આવે છે અને ગાજી ખાન ને પણ જોશ આવે છે અને બે ઈમાન પઠાણ લોકો તેને બેયને જોઈ અને ડરી જાય છે આયા જોશ અવલ ખાન को और जहान मोहम्मद यारो उठो जिमी फिरी उठ गई सब હદ કે અવલ ખાન અને જહાન મોહમ્મદ ને જોશ આવ્યો નહીં કે તો બધા જ પઠાણો ગભરાવા લાગ્યા અને બોલ્યા કે યારો ઉઠો અહીંથી ભાગી નીકળો કે હવે અહીંયા રહેવું કે આપણા માટે હિતાવ નથી કે અહીંયા તો કે ઉલટ પુલટ થવા લાગ્યું છે એટલે હવે અહીંયાથી આપણે કે જવું જોઈએ એમ કરી અને પઠાણો ત્યાંથી ચાલ્યા જાય છે ए भगत जी हम जात है हमको कीजिए माफ हम तो सब जात है हमारे दिल हुए साफ હવે પઠાણો કહે છે કે એ ભગતજી કે અમને તમે ક્ષમા કરો અમારા મન કે આપણા પ્રત્યે કે નિર્મળ થઈ ગયા હવે અમે અહીંથી કે પાછા જઈએ છીએ ઉઠ ભાગે યો કહ उठ भागे यो हक के जाए सिपाही में किया सोर
યારો બડા જાદુગર હમાર ન કછું ચલ્યા જોર. કે આવું કહીને બધા પઠાણો અહીંયાથી ભાગી ગયા કે આ તો કોઈ કે જાદુગર છે, કે આ જાદુગર પાસે આપણું જોર ચાલે નહીં, એવું કહી અને પઠાણો ત્યાંથી બધા રવાના થઈ ગયા. इन समय भाव सिंह का वाका हुआ जब, तब जोर किया दज्जाल ने शोर बड़ा हुआ तब. કે આવી રીતે પઠાણો અને શ્રીજીની બેયની ચર્ચા ચાલતી હતી ને એ જ સમયમાં ભાવસિંહ રાજાનું મૃત્યુ થાય છે. એટલે હવે પછી ઔરંગઝેબ સાથે લડવાની તો વાત જ કાંઈ રહેતી નથી. फतेह मोहम्मद ने तीन समय किया चाकर को हुक्म, ढूंढ काढ़ो वैरागी दे कैद में हम. કે ફતેહ મોહમ્મદે એ જ વખતે પોતાના સેવકોને હુકમ કર્યો કે તમે બધા જ વૈરાગીને શોધી અને પકડી લાવો, કે આપણે એને કેદ કરી અને એને આપણે પૂરી દઈએ. કે श्रीजी साहेब जी उनके पूरे रहे जावे हवेली पास, उत्तम मुल्ला के घर करते न काहू વિશ્વાસ. કે ત્યારે પ્રાણનાથજી જે ફતેહ મોહમ્મદના મોહલ્લામાં તેમની જ હવેલીની અંદર રહેતા હતા, પણ ગોતતા હતા બધે બીજે. હવે જેના બગલમાં જ રહેતા હતા અહીંયા કોઈ દિવસ ગોતવા આવ્યા નહીં, અને આખા નગરની અંદર શ્રીજીને ગોતે છે પણ શ્રીજી એને ક્યાંય મળતા નથી. કેમ કે એની બાજુમાં જ રહેતા હતા, તો એને એમ હોય કે અહીંયા થોડા રહેતા હોય એટલે એને શ્રીજી મળતા નથી. लगे कुरान उतारने लोभ दिखाया तीन, ओ तो राजी भया बैठे लाल दास चरण. કે મૌલવીને થોડા પૈસાની લાલચ આપી અને એ કે કીધું કે કુરાનની ટીકા ઉતારવા વાળા તૈયાર થઈ ગયા છે. હવે એ કે લાલદાસજી અને ચરણદાસજી પણ આ કાર્યક્રમમાં જોડાઈ ગયા. 3 दिन તહાં રહે એ ઢૂંઢે શહર મેં ઠોર, ભવાની ભટ્ટ મિલા કિયા તીન પર જોર. કે શ્રીજી સુંદર સાથ સાથે 3 દિવસ સુધી આ હવેલીની અંદર રોકાયા અને રાજાના સિપાહીઓ સુંદર સાથને આખા શહેરમાં શોધી વળ્યા, પણ એને શ્રીજી ક્યાંય મળ્યા નહીં. અને ઉલટાનો એને કે દંડાનો ડર બતાવી અને શ્રીજી વિશે બીજાને પૂછતા હતા, પણ કોઈએ એને કાંઈ જવાબ આપ્યો નહીં. बरियाई के भाग के छूटा ए जो भट्ट भवानी, हम देखाओ वैरागी हम ढूंढ थके अपनी. કે આવા વૈરાગીઓનું ઠેકાણું કે અમે તમને કોઈ અમને કે આ વૈરાગીનું ઠેકાણું બતાવો કે તો અમે શોધીને કે અમે આને થાકી ગયા, પણ કે આ અમને ક્યાંય મળતા નથી. तब भटकल दरवाजे लोको दिया जवाब, वैरागी तो जात रहे तुम जिन भटको इन बाब. કે ત્યારે કોઈ સિપાહીઓએ કે શ્રીજી વૈરાગીની શોધમાં જે ભટકતા હતા ને કે એને કીધું કે વૈરાગીઓ તો હવે કે અહીંયાથી ચાલ્યા ગયા છે, તમે એને વ્યર્થમાં ગોતો નહીં. જહાન મોહમ્મદ આયા ફતુ અલ્લાહ કે ઘર, તહા વૈરાગી દેખ કે પૂછી શ્રીજી કી ખબર. કે જહાન મોહમ્મદ ફતેહ ઉલ્લાને ઘેર ગયા અને મોહલ્લામાં સુંદર સાથને જોઈ અને શ્રીજી વિશે પૂછવા લાગ્યા. श्रीजी साहेब जी बैठे हैं इस हवेली में, ए तो ठोर दज्जाल की तुम डरत नहीं इनसे. તો એક સુંદર સાથે જવાબ આપ્યો કે શ્રીજી તો આ જ હવેલીની અંદર રોકાયેલા છે. જહાન મોહમ્મદે પૂછ્યું ને એટલે એને કીધું કે અત્યાચારીથી તમે ડરતા નહીં, કે શ્રીજી તો અહીંયા હવેલીની અંદર જ રોકાયેલા છે. इनके आदमी तुमको ढूंढत फिरते सब ठोर, ए मुल्ला फतू अल्लाह का ए लड़ने तुमसे जोर. કે શોધતા કે તમને તો શ્રીજી કે બધા કે પઠાનો પરેશાન થઈ ગયા કે અને તમે કે અહીંયા કે નજીકના સ્થળે રોકાયેલા છો. કે सिताब निकाला यहाँ से मोए दिखाओ श्रीजी साहेब, साथ लियाए कदमो हकीकत कही तब. કે મને કે શ્રીજીના દર્શન કરાવો મહેરબાની કરી અને ઔરંગાબાદ થી કે તમે હવે ચાલ્યા જાવી. કે કેમ કે સુંદર સાથ શ્રીજીના ચરણોમાં આવ્યા અને જહાન મોહમ્મદને આ વાત કે હવે શ્રીજીને સંભળાવી દીધી અને જહાન મોહમ્મદને ખબર પડી ગઈ કે શ્રીજી તો અહીંયા હજુ રોકાયેલા જ છે, એટલે હવે તમે અહીંયાથી કે ચાલ્યા જાઓ.
जब तक लगा दिन डूबने श्रीजी साहेब जी भेले लाल दास तपसीर लिखते मुल्ला की छोड़ी तिनकी आस કે સૂરજ આથમતા સુધી શ્રીજી અને લાલદાસજી મુલ્લાના ઘરે જાય અને કુરાન ઉતારવાનું કામ તફસીર હુસેનીની ટીકાની નકલો પાછા કરવા લાગ્યા કે આવી હાલતમાં તફસીર હુસેનીની ટીકાનું કાર્ય પૂર્ણ થશે નહીં એવું વિચારી અને તેને છોડી દીધું. बुलाए ल्याए चरण दास को तपसीर छोड़ी तीन ठोर 7 कोस चले गए भया भाव सिंह लश्कर घोर. ઈ કે ચરણદાસ ને બોલાવી લાવ્યા અને શ્રીજી પોતાના સૌ સુંદર સાથને લઈ અને તુરંત જ તેઓ ઔરંગાબાદ થી નીકળી અને સવારમાં જ્યારે સિપાહીઓને ખબર પડી ને તો ત્યાં તો શ્રીજી 7 કોસ દૂર સુધી નીકળી ગયા હતા. કે તહાं से राह चल के मिला राह में भीमसेन तीन को ल्याए बढ़ानपुर कही बीतक सब एन. કે ઔરંગાબાદ થી શ્રીજી નીકળી અને હવે એને રસ્તામાં કોણ મળે છે તો કે ભીમસેન મળે છે અને હવે बढ़ानपुर સુધી આ વિતક કહી સંભળાવશે. मैं आया तुम्हारे दीदार को कोईक दिन रहिया कदम तीसते सवाल लिखाए कुरान के ले जो મુલકચંદ તુમ. કે ભીમસેને કહ્યું કે હું આપના દર્શન માટે અહીંયા આવ્યો છું અને શ્રીજીએ જે કુરાનના કે પ્રશ્નો લખાવ્યા હતા એ મુલકચંદને કહ્યું છે અને પ્રશ્નો લઈ અને ફતેહ ઉલ્લાની પાસે તમે હવે જાઓ. भेजे औरंगाबाद फतू अल्लाह पर एक हिदायत तुला काजी पर एक दीवान खातर. કે શ્રીજી ઔરંગાબાદમાં જે ફતેહ ઉલ્લા હિદાયત તુલા કાજી અને દીવાન વગેરેના નામ પત્રો મોકલ્યા હતા ને ઈ કે હવે એમની પણ આત્મા ઈ કે જાગૃત થઈ ગઈ છે. वीरजी पठवायो औरंगाबाद शेख बदल लाल खान इन आकोट से विदा किए होई पहचान. કે महामती कहे ए मोमिनो ए औरंगाबाद की बीतक अब आकोट की कहो जो बीतक है बुजरक. કે અત્યાર સુધી મેં તમને ઔરંગાબાદની વિતક કીધી અને હવે પછી આવે છે આકોટ કી. તો આકોટની લીલામાં શ્રીજી બધા જ સુંદર સાથના શુક્રાના મનાવે છે કે જ્યાં સુધી આપણે 6 દિવસની પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો જે જાગણીની લીલા સુધીનું જે સંપૂર્ણ વર્ણન છે એ આ કોટની અંદર શ્રીજીએ શુક્રાના લખી અને એના જેટલા જે પત્ર હતા એ આ કોટની અંદર શ્રીજી આપણને બતાવે છે અને કહે છે કે હવે પછીના દિવસો કેવા હશે એ ઉપર 1-2 ચોપાઈનું વર્ણન આપણે કરીએ. કે એક બેઈમાન औरत और बाजे बजावन हार. કે तीसरे पठन वाले इलम के चौथे जादूगर होशियार. કે હવે પછી 21મી સદીની અંદર કે એવો જમાનો આવશે કે પ્રથમ ફોજમાં બેઈમાન અર્થાત ચરિત્રહીન સ્ત્રીઓ હશે. ઈ મોમીનોના ઈ કે ઈમાનને ડગમગાવશે અને આખી રાત ઈ કે પોતાના નાચ ગાન કરી અને લોકોને લોભાવશે અને તન અને ધનથી પણ ઈ કે સ્ત્રીઓ બધાને લૂંટતી રહેશે. અને પછી બીજું કીધું છે કે ફોજમાં વિવિધ પ્રકારના ઈ કે વાજા વગાડનાર જેવા કે રેડિયો ટીવી ઈ કે 24 કલાક ઈ કે આવા વાજિંત્રો વાગતા રહેશે. જો આજથી જયારે આ વિતક લખાણો ને ત્યારે તો ખાલી ટીવી અને રેડિયો આ બેના જ નામ લખ્યા છે પણ અત્યારે તો બધા પાસે શું છે મોબાઈલ કે ઈ કોઈને નવરા પડવા દેતા જ નથી. હજી ત્યારે તો મોબાઈલ ની શોધ નથી થઈ એટલે આમાં ખાલી ટીવી અને રેડિયો ઈ કે ઈ બે વસ્તુ ઈ કે એવી હશે ને ઈ સમયમાં કે 24 કલાક માણસો એની જ અંદર મશગુલ રહેશે. પણ અહીંયા તો હવે મોબાઈલ જ એવો આવી ગયો છે ને કે 7 કલાક નીંદર કરવાને બદલે 5 કલાક જ નીંદર થાય છે ઈ પણ આ મોબાઈલ ના લીધે. અને પછી ત્રીજું કીધું છે કે ત્રીજી ફોજ કે જ્ઞાની લોકોની જે પોતાના જૂઠા ગ્રંથોનું ઈ કે નિર્માણ કરનાર હશે મધુર ભાષા બોલી અને લોકોને લૂંટશે
અને ટીલા ટપકા તાણી અને અલગ અલગ ધર્મના ઈ કે પ્રચારકો બની જશે ઈ કે અમે જ સર્વશ્રેષ્ઠ છીએ. અને ચોથું કીધું કે જાદુગર, કે જે ચમત્કારી લીલા હોય કે આ દુનિયાની અંદર ઈ કે એવી થશે ને કે લોકોને એની અંદર ભ્રમિત કરી દેશે ઈ કે. અને ચારેય ફોજોમાં ઈ કે મળતાની સાથે જ પરબ્રહ્મની જે રાહ ઉપર ઈ કે જે મોમીનો ચાલવા વાળા હશે ને ઈ કે ઈ જ આ અખંડ જ્ઞાનને પારખી શકશે. जी हाँ कहू पावे मोमिन खेची अपनी तरफ, जिनमें ईमान असल का सो सुने न एक हरफ. કે ઉપરોક્ત શક્તિઓ એ કે જેના દિલની અંદર પડેલી હશે ને ઈ કે એવા લોકો મોમિનોને ઈ કે મિત્ર બનાવી અને પોતાની તરફ આકર્ષણ કરશે. એટલે તો કીધું છે ને કે જેવો સંગ એવો રંગ, કે સારા મિત્ર મળે તો કોઈ સારી જગ્યાએ લઈ જાય અને ખરાબ મિત્ર મળે તો ખરાબ જગ્યાએ લઈ જાય. એમ કીધું છે કે અહીંયા જે મોમિનોનો સંગ કરશે ને ઈ કે ઈ જ સહી રાહ ઉપર ચાલી શકશે. जब याद करने फजर को लगा पहुंचावे पैगाम, तब दज्जाल ने चिन्हिया ये मारू मुझे इमाम. કે જ્યારે ઇમામ મહેંદી સાહેબ ઈ કે મોકલેલ 12 સાથીઓને ઈ કે પોતાની ફરજ સમજી અને ઈ કે ઇમામ મહેંદી જે પ્રગટ થવાના હતા ને એ કયામત જાહેર કરવા માટે ઈ કે તો બાદશાહને સંદેશો સંભળાવ્યો હતો ને એને કે તમે અમારી સનંદને તમે સાંભળો ઈ કે. તો ઈ મહેંદી ઈ વખતમાં ઈ કે ઔરંગઝેબને ખબર તો પડી ગઈ હતી, પણ ઈ કે ઈ સમયમાં ઈ ડરતા હતા એટલે બહાર નીકળતા ન હતા. परवरदिगारे देखिया लड़ाई के बखत, बुलाया बेतुल्लाल को हादिसो बखत कया मत. કે ધામધણીમાં મહેંદી પ્રાણનાથજીએ ઈ કે જ્યારે ઈ કે મોમીનો ઉપર અત્યાચાર થતો હતો ને ઔરંગઝેબનો ઈ કે ત્યારે ઈ કે મદીના એટલે કે મસ્જિદની અંદર ઈ કે એવા 2 મિનારા હતા ની ત્યારે તૂટી ગયા હતા. કેમ કે શ્રીજીને અંદરથી પાશ્ચાત્યાપ થતો હતો અને જેવા જ ઈ કે શ્રીજી પાશ્ચાત્યાપ થયો એટલે મિનારાના ઈ કે મસ્જિદના જે 2 મિનારા હતા ને ઈ તૂટી ગયા હતા. અને ઔરંગઝેબને પણ એ વખતમાં ઈ કે તખત ઉપર બેસવા માટે ઈ કે ડર લાગતો હતો ઈ કે કેમ કે સિંહાસન પાસે બેસવા માટે જાય ને તો એને સિંહાસન સિંહ દેખાતો હતો અને ઈ ત્યારે ડરતો હતો. એટલે કીધું કે જ્યાં સુધી ઇમામ મહેંદીને ઈ કે ઈ પોતે સ્વીકારશે નહીં ને ત્યાં સુધી તખત ઉપર બેસી શકશે નહીં. जब इमाम साहेब ने पहुंचाया पैगाम, तब दज्जाल कमर बांध के लड़ा सामे इस्लाम. કે આ સમય ઇમામ મહેંદી પ્રાણનાથજીએ પોતાના પ્રાગટ્ય અને કયામતના જે જાહેર નિશાનો હતા ઈ કે ઈ બાદશાહ સામે પહોંચાડ્યા, પણ દજ્જાલ અને દરબારીઓ અને કાજીઓએ મુલ્લાઓએ ઈ કે કમર કસી અને બેસી ગયા હતા અને આ રૂકાઓ એની પાસે પહોંચવા દીધા ન હતા. પણ ઔરંગઝેબ તો મનથી તો સ્વીકારતા જ હતા, પણ એટલે એ તખત ઉપર જઈ અને બેસી શકતા ન હતા કે જેવા તખત ઉપર બેસવા જાય એટલે તખત ફરી જતું હતું. ऐसे समय में मेरते से भेजे पैगंबर, राठौड़ जसवंत सिंह સો જાય કહો ખબર. કે એ સમયની અંદર મેરતાથી એક ગોવર્ધનભાઈ સંદેશો આપી અને રાજા રાઠોડ જસવંતસિંહની પાસે મોકલી અને કહ્યું કે સત્સંગ કરી અને મને તમે સમાચાર આપો. જબ પેગામ ગયા ઉન પે સુન્યા નહીં કાન, આજુજ માજુજ જો મારિયા બિના દેખે ઈમાન. કે શ્રીજીનો સંદેશો પહોંચતા જ જસવંતસિંહે પોતાની ઉપર કંઈ જ ધ્યાન આપ્યું નહીં કે તેમના ઈમાનની કમી જોઈ અને આજુજ માજુજ કાળ રૂપે જોઈ અને તેનું મૃત્યુ નીપજ્યું. આજુજ માજુક એટલે એને દિવસ રાત કાંઈ પણ જોયું નહીં અને એમ કરતા કરતા જ એમનું નિધાન થઈ જાય છે. ફિર આયે દિલ્હી શહેર में तब भई शामी शरीयत, ए आया हमें उठावने फरदा रोज कया मत. કે જ્યારે શ્રીજી મેળતાથી દિલ્હી પહોંચ્યા હતા ત્યારે કટ્ટર શરીયત વાળા ઈ કે કુરાન હકીકતના આજ્ઞાત જે મુસલમાનો શ્રીજી સમક્ષ જે વિરોધ કરતા હતા ઈ કે એમણે ઈ કે સર્વસ્વ એનું અસ્તિત્વ મિટાવી દીધું અને મોહમીનો તો જાહેર થયા જ.
दई तुझको मैं कुल जम इनको किया गरक पढ़ो मेरे कलमा को भागे सारी सक। ત્યારે શ્રીજી એને કહે છે કે હવે જે શ્રી મહામતી પ્રાણનાથજી મહારાજ ફરમાવે છે ને કે મારા પ્યારા સુંદર સાથજી કે તમે આ પ્રમાણે સંસાર દજ્જાલથી બચવા માટે કે મેં તમને કે આ બ્રહ્મવાણી એટલે કે કુલજમ સ્વરૂપ આપ્યું છે ને કે તો આ વાણીની તાકાતથી જ કે આખા સંસારને તમે કે અવલ રૂપ લોકોના જે અભિમાન છે કે એને તોડી અને જો કોઈ નિર્મળ બનાવનાર હોય ને કે તો આ કુલજમ સ્વરૂપ વાણી જ છે અને ઈ મેં તમને કે બક્ષિસ કરી છે। એટલે હે મારા સુંદર સાથજી કે હવે તમારો કે બધો જ સંશય મટી ગયો છે, હવે તમારે ખાલી વાણી ઉપર જ વિશ્વાસ કરવાનો છે। महामती कहे ए मोमिनो शुक्राना लियाओ बजाए दज्जाल सो लड़ाई और क्यों कर लियो बचाए। के महामती श्री प्राणनाथजी महाराज फरमावे छे के हे सुंदर साथजी હું તમને કે તમારો કોટી કોટી આભાર માનું છું કે તમે આ દુનિયામાં કે શરિયત અને કર્મકાંડી લોકોથી કે આપણો સંઘર્ષ કર્યો છે અને તમે કે એવી મહેર કે શ્રીજી ઉપર કરી છે કે મારું જે ઈમાન હતું ને એને તમે અડીખમ રહેવા દીધું છે। એટલે આ શુક્રાનાના શ્રીજી આટલા શબ્દો કહે છે। અને હવે પ્રકરણ આવે છે 55મું કે લાલદાસજીનું લશ્કર ગયું દિલ્હી। પાછા દિલ્હીની હકીકત અહીંયા લાલદાસજી મહારાજ કહે છે કે દિલ્હીની અંદર જે આપણે મોમીનો જે અત્યાચાર કર્યા હતા ને એ બધું જ આ પ્રકરણની અંદર પાછું થોડુંક લાલદાસજી મહારાજ વર્ણન કહે છે કે અબ હમ તુમકો કબૂ ન દે પે ગામ અબ હમ ફેર જાતે હે લે અપને ઘરો ઇસ્લામ। કે હવે પછી અમને કે કયામતના જાહેર થવાના કે જે વિષયો છે ને ઇમામ મહેંદી સાહેબના પેગામ કે કદાપી હવે તમે અમને આવીને આપતા નહીં। યહાં સે ચલ કે આયે ઘર મુફલી અબ્દુલ રહેમાન जिनसो मिलाप करके कहया पेगाम सुभान। કે ત્યાંથી ચાલી અને લાલદાસજી નૂરી મોહમ્મદ મુત્તફી અબ્દુલ રહેમાનની ઘરે જાય છે અને ત્યાં તેને મળી અને ઇમામ સાહેબના જે પ્રગટ થવાના જે કયામતના જે જાહેર નિશાનો હતા એ ત્યાં લાલદાસજી મહારાજ કહે છે। કહી હકીકત શરીયતે જો ભય શેખ ઇસ્લામ કરી મુનકરી ઇનમે હમ પહોંચાવે પેગામ। કે અબ્દુલ રહેમાન શેખ ઇસ્લામ શરીયતના કટ્ટર અને કુરાનની હકીકતોથી જે અજાણ લોકોને જે હતા ને એને પણ હવે હકીકત બતાવી અને લાલદાસજી મહારાજ એને કહે છે અબ હમ તુમકો કહત હે જો હમ હાવે કછુ દોષ तुम कहोगे हमको न कहिया पीछे बड़ो होशी अफसोस। હવે લાલદાસજી મહારાજ મુફતી અબ્દુલ રહેમાન ને કહે છે કે હવે અમે ઇમામ મહેંદી સાહેબના આગમનની જેટલી પણ વાતો હતી કે કયામતના નિશાનો જાહેર થવાના હતા એ સંદેશા અમે તમને બધા જ આપી દીધા અને કીધું ને કે પીછે બડો હોશી અફસોસ કે હવે અમે તમને કે જાગૃત કરવાની રીતે બધી રીતે કરી દીધા પણ હવે પછી તમે એમ કહેતા નહીં કે પાછળથી અમને તમે દોષ દેતા નહીં કે હવે અમારે કે આ બાબતથી પસ્તાવાનો વારો આવે। हम तुम एक वतन के तीस वास्ते उठत है कान हम देखा रसूल खुदाई का तितल्याए तीन पर ईमान। અહીંયા શું કહે છે લાલદાસજી મહારાજ કે તમે અને હું કે આપણે કે પરમધામની જ આત્માઓ છીએ કે કાન પકડી અને આ બાબતથી કે અમે તમને કે ધ્યાન દોરીએ છીએ કે તમારો કે વિશ્વાસ અપાવવા માટે જ કે અમે અલ્લાહ તાલાના રસૂલને કે ઇમામ મહેંદી સાહેબની અંદર જોયા છે। તો શા માટે કે તો કે આ કુરાનની કે આટલા દિવસ સુધી કે અમે ચર્ચા કરી કે ઈ શેના માટે કરી તમને ઈ કે કેવા માટે જ કે અમે પણ તમારા ધર્મની રાહ ઉપર ચાલીએ છીએ। તબ જવાબ મુફતે દિયા રસૂલ આવે બખત કયામત સો તો હજુ દૂર હે તુમ આજ લ્યાએ ક્યા ઇત। કે ત્યારે મુફતી મોહમ્મદ રહેમાને જવાબ આપ્યો કે રસૂલ સાહેબના આવવાની વાત કયામત માટે લખી છે તો હજી કે
ઈ તો ઈ કે ખૂબ દૂર છે, ઈ કે હજી કાંઈ કે મોહમ્મદ કયામત આવવાના નથી, ઈ કે અને કયામત નો સંદેશ લઈને ઈ કે તમે ઈ કે શા માટે આવ્યા છો, ઈ કે હજી તો ઈ કે કયામત ને આવવાની ઈ કે વાર છે, એમ કે છે। क्यों तुम जानिया दूर है बीच किताब इख्तलाफ समझे हम कछु ना પડે જો દિલ હોવે સાફ। કે પ્રત્યુત્તર રૂપે લાલદાસજી જે મુફતી અહમદ રહેમાન ને કહ્યું કે કેવી રીતે તમે સમજી લીધું ઈ કે કયામત તો હજી દૂર છે, ઈ કે ત્યારે મુફતી મોહમ્મદ બોલ્યા કે આ પ્રસંગ ઈ કે ઇખ્તલાફ નામની કિતાબમાં લખેલો છે કે અમને સમજ પડતી ન હોવાથી અમારો સંદેહને તમે ઈ કે મટતો નથી, કે એટલે અમે કહી છીએ કે હજી આવવાની વાર છે। તબ જવાબ લા લે દિયા લ્યાએ કિતાબ તુમ સબ તારીખે સમજાવ કે એહ બતાવે હમ। ત્યારે લાલદાસજી બોલ્યા કે તમે ઈ કિતાબ લઈને આવો ઈ કે અને બધી જ તારીખો મેળવી અને હું તમને ઈ કે સમજાવી દઉં। सवाल दिखाए कुरान के ताको दियो जवाब ए तो आगे हो गए ताके किसके लिखे किताब। કે કુરાનની કયામતના તથા ઇમામ મહેંદીના ઈ કે જે સંબંધિત પ્રશ્નો શોધી અને કે મુફતીને બતાવ્યા અને તેના સાચા અર્થ પણ સમજાવ્યા। એને કીધું ને કે તમે ઈ કે પુસ્તક લાવો હું તમને તારીખ વાર શીખે તમને બતાવી દઉં। बड़ी भूल तुम बीच में ले डारत किस्से कुरान वे रद जमाने को गए तुमको यही पहचान। કે ત્યારે લાલદાસજી કહ્યું કે મુસલમાન લોકોમાં કુરાનનો ઈ કે સાચા અર્થ સમજવાની ઈ કે મોટી ભૂલ ચાલી રહી છે। તેઓ કુરાનના મહત્વની બાબતોને ઈ કે સાધારણ સમજે છે, ઈ કે ઘટનાઓ કહાનીઓ કહે છે પણ પહેલાનો જમાનો હવે ઈ કે ચાલ્યો ગયો અને ઇમામ આખરુલ જમાલ મહેંદી કે નિષ્કલંક બુદ્ધ અવતાર તો આ ધરતી ઉપર આવી ચૂક્યા છે અને હજી તો તમે ઈ કે એની રાહ જોઈ રહ્યા છો। એ સારે કિસ્સે આજ કે રસૂલ આએ ઇત્ત શરત લીખી સો ભઈ ફરદા રોજ કયા મત। કે કુરાનના પહેલા પ્રસંગો અને વાતો ઈ કે વર્તમાન સમય માટેની ભવિષ્યવાણીઓ સિદ્ધ થઈ રહી હતી કે જેવું કુરાનમાં લખ્યું હતું ને એવું જ હવે બની રહ્યું છે। તો રસૂલ સાહેબ આવવાનો વાયદો કર્યો હતો ઈ કે તો તે પણ શ્રીજીના રૂપમાં અત્યારે પ્રગટ થઈ ચૂક્યો છે અને કયામતના ઈ કે કાલના સમયમાં ઉલ્લેખ કર્યો હતો ને ઈ ઘડી પણ અત્યારે ચાલી રહી છે। તો તમે ઈ કે હજી કઈ સદીમાં જીવી રહ્યા છો? કેમ કે શ્રીજી ઈ કે આવી ગયા છે અને ઈ ઘડી પણ ઈ કે ચાલુ થઈ ગઈ છે પણ તોય તમે તો હજી એમ કહો છે કે કુરાનમાં લખેલું છે કે ઈ ઇમામ મહેંદી આવશે। आए असहल शराब के जाहिर भये मोमीन आज तुमसो हम कहते हैं हमें दोष दीजो कोई जिन्न। કે રસૂલ સાહેબના સાથીઓ મોમીનોના રૂપમાં ઈ કે પ્રગટ થઈ ચૂક્યા છે। આ રહસ્ય આપને ઈ કે અમે કહી રહ્યા છીએ અને પાછળથી અમને કોઈ પણ પ્રકારનો દોષ તમે દેતા નહીં। तीन दिन सोहबत भई आया हादी का हुक्म अब तुम उन जीन रहियो ए पाती लिखी हम। કે મુફતીના ઘરે 3 દિવસ સત્સંગ ચાલ્યો અને આ બાજુ શ્રીજીએ પત્ર મોકલી અને નિર્દેશ કર્યો કે લાલદાસ નૂર મોહમ્મદ હવે તમે ત્યાં રોકાશો નહીં અને આ લોકોને તમે કાંઈ સમજાવશો નહીં। જો પાછા તમે આ લોકોને સમજાવતા રહેશો અને જો પાછા ઈ કે તમને કેદ કરશે ને ઈ કે તો પાછી મુસીબત આવી પડશે। એટલે શ્રીજી પત્ર લખે છે કે લાલદાસજી મહારાજ હવે તમે આ લોકોને કાંઈ સમજાવતા નહીં। नारायण दास ले आया सुनिया हक हुकम उन पाती न पीजिया सीताब बुलाए तुम। કે નારાયણ દાસ પત્ર લઈને આવ્યા અને લાલદાસજીને પોતાના ધણીનો આદેશ વાંચ્યો અને શ્રીજીએ લખ્યું હતું કે ત્યાં હવે તમે કે પાણી પીવા પણ રોકાશો નહીં, તરત જ હવે તમે ત્યાંથી નીકળી જાઓ। એ તો લોગ શરિયત કે जिन तुम परो डार तो मत पहरो ए दज्जाल का ए दुश्मन कया मत।
કે કટ્ટર શરીયતના ગુલામ લોકો આપણી ઉપર કોઈ પણ પ્રકારનું ઈ કે દંડ આપી શકે આપણને, કોઈ પણ પ્રકારનો. એટલે હવે ત્યાં રહેવું ઈ કે ઉચિત નથી. એ લોકોના જ કે બોલબાલા છે, એટલે હવે તમે ત્યાંથી નીકળી જાઓ. સુન પાતીલાલ દાસ સંગ ચલા નારાયણ નૂર મોહમ્મદ આય મિલા શરીયત કહું ન લ્યાવે ઈમાન. કે પત્ર દ્વારા શ્રીજીનો સંદેશ મળતાની સાથે જ લાલદાસજી અને નારાયણદાસજી ત્યાંથી ચાલી નીકળે છે. એટલે નૂર મોહમ્મદ પણ ત્યાં આવી મળ્યા અને ત્રણેય જણા આસપાસમાં વાતો કરવા લાગ્યા કે શરીયતના કટ્ટર લોકો આપણને કહેવા પણ ક્યારે પણ એ વિશ્વાસ કરશે નહીં. આપણે કે એને ગમે એટલું સમજાવશે કે પણ એ વિશ્વાસ કરવાના નથી. ચલે પીછે દિન તીસરે પહોંચે હાદી કદમ મિલાપ કર બાતે કરી જો બીતક ભઈ હમ. કે દિલ્હીથી નીકળ્યા બાદ ત્રીજા દિવસે ત્રણેય જણા શ્રીજીના ચરણોમાં આવી પહોંચે છે અને પોતાના ધામધણી શ્રી પ્રાણનાથજીને મળી અને જે પણ કઈ વીતી હતી, જે પણ કઈ ચર્ચા થઈ હતી એ બધી શ્રીજીને આવી અને ત્રણેય જણા કહે છે. તબ શુક્રાના રાજ કા બડા જો દેખા इत કાલ કે મુખ તે કાઢ કે રાખે પનાહ में સાબિત. કે શ્રી રાજજી મહારાજની અસીમ કૃપાથી કે પ્રતાપ જોઈ અને મનોમન પોતાના ધણીને કોટી કોટી વાર આભાર પ્રગટ કરવા લાગ્યા કે હે પ્રાણનાથજી, તમે કૃપા કરી અને તમે કે પત્ર લખી અને તમે અમને કે મૃત્યુના મુખમાંથી બચાવ્યા. મહામતી કહે એ મોમીનો એ બીતક બુઢાન પૂર અબ કહો આ કોટ કી રાખો પનાહ મેં જો કર. કે બઢાનપુરની આ વિતક થઈ અને હવે પછી શ્રીજી પાછી આ કોટની વિતક કહે છે કે બુઢાનપુર સે આ કોટ તહા રહે મહિને 4 ખબર લઈ સબ સાથ કી કરને લગે વિચાર. કે હવે ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ ફુરમાવે છે કે સુંદર સાથજી બુઢાનપુર થી ચાલી અને આકોટ આવ્યા અને આકોટની અંદર 4 મહિના શ્રીજી રહે છે અને જાગણીનું કાર્ય કરે છે અને સુંદર સાથના સમાચાર લીધા અને હવે પછી આગળ ચાલવા માટે વિચાર વિમર્શ કરે છે. एक लिखी फतु अल्लाह पर रहे बीच औरंगाबाद 3 को सवाल कुरान का लिखी भेजे है आद. के एक पत्र औरंगाबाद રહેતા ફતેહુલ્લા ખાનને લખ્યો અને કુરાનના શરૂઆતની જે મૂળ હરફો એટલે કે અલીફ લામ મીમના જે અર્થ હતા એ ખોલ્યા. ઓર હકીકત લીખી તુમ લડને બાંધી કમર હોત એક દિન મોહમ્મદી તુમ આડે ભયે ઇન પર. કે કુરાનની હકીકત લખી અને દર્શાવતાની સાથે જ એમણે લખ્યું કે પહેલા તમારી સાથે કે જે સંઘર્ષ કરવા માટે તૈયાર થયા હતા ને કે એનો વિરોધ ન કર્યો હોત ને તો આજે સમગ્ર સંસાર કે મોહમ્મદ સાહેબ દિને ઇસ્લામ નિજાનંદ સંપ્રદાયને માનવા લાગ્યો હોત. તમે કે ત્યારે કટ્ટર દુશ્મની તમે ન કરી હોત ને તો કે આજે કે આ ધર્મ કે એક ધર્મ થઈ ગયો હોત. જો તુમ હો ઉનમે તો કરત દેવો હમે પહેચાન બાંધ્યા બની અસરાયેલે કયામત કા નિશાન. કે કયામતના સમયની અંદર કે અસરાફીલ 1000 મહિના અર્થાત એટલે કે 83 વર્ષ અને 4 માસ સુધી ઇમામ મહેંદી સાહેબ સંદેશ જે દુનિયાને કે ફેલાવવા જે લક્ષ્ય બતાવ્યું હતું ને કે એને કાર્ય કર્યું હતું કે અને કુરાન પાકમાં પણ આ પહેલેથી જ દર્શાવવામાં આવ્યું હતું કે જો આજે તમે કે માની ગયા હોત ને કે તો નિષ્કલંક બુદ્ધ અવતાર કે સમગ્ર વિશ્વ મોમીનો માટે પણ જાહેર થઈ ગયા હોત. इन बात के निशान लिखी भेजे उन ऊपर जवाब न आवे तीन को शर्मिंदे हुए यो कर. કે આ પ્રકારના સવાલો લખી અને ફતેહુલ ખાને એક પત્ર ઔરંગાબાદને મોકલ્યો અને તે પૈકી એક પણ પ્રશ્નનો જવાબ એ આપી શક્યા નહીં એટલે એવો ખૂબ જ શર્મિંદા થાય છે. ઈહા ભાઈ સે ભાગ કે આયા અવલ ખાન રહ ન સકે માયા મીને જાકો હક પહેચાન.
કે શ્રીજીની ખબર મળતા જ ત્યાંના અવલખાન પોતાના ભાઈઓથી અલગ થઈ ગયા અને આકોટ આવી પહોંચ્યા અને ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ હતી. એટલે વિશ્વમાં જેને પોતાના ધણીની પહેચાન કરી લીધી છે ને, જેને ધણીને ઓળખી લીધા છે ને, ઈ હવે આ જૂઠી દુનિયાની અંદર રહેશે નહીં. એના ભાઈઓ સાથે ઝઘડો કરી અને શ્રીજીના ચરણોમાં આવી જાય છે. बहुत दिलाशा करी बीच तरीकत इस्लाम तुमको दुनिया न लगे हम जब बैठे एक ठाम. કે શ્રીજીએ અવ્વલ ખાનને ધીરજ આપી અને પરમધામની ચિતવણીનું જ્ઞાન પણ સમજાવ્યું અને કહ્યું કે તમે આ જૂઠી પોતાની માયામાં જે ભટકો છો ને, ઈ કે જેટલા દિવસ આ દુનિયામાં રહો બસ ધણીનું જ ચિંતન કરતા રહો અને જ્યારે આપણું પોતાનું એક સ્થાન બનાવીશું ને, ઈ કે ત્યારે જ આપણને ધણીની સાચી પરખ અને પહેચાન થશે. तब तुम्हें बुलावेगे जिन तुम हो दलगीर तुम हमारी आत्मा साचे तुम सूर धीर. કે અત્યારે આપણે અવશ્ય બોલાવી લઈશું, તમે નિરાશ ન થશો. ઈ કે તમારા ધર્મ પરમધામમાં એક સાથી છો, તમે ઈ કે અમારા પરમધામના જ એક સાથી છો અને એક ધૈર્યવાન સાચા મોમીન છો, એટલે તમે આ જૂઠી દુનિયાને ઠુકરાવી છે. आकोट के चौधरी ताको भई पहचान जो लौकिक गुरु मानिया इनता था ईमान. કે આકોટના એક ચૌધરી જે શ્રીજીની ચર્ચા શ્રવણ કર્યા બાદ એને પહેચાન થઈ જાય છે અને જાગૃત બુદ્ધિનું તારતમ જ્ઞાન સાંભળવાથી તેની આત્મા જાગૃત થઈ જાય છે અને સાંસારિક ગુરુ માની અને જેટલી સેવા કરવામાં આવે એટલા એ શ્રીજીના સત્કાર કર્યા અને એમનો ઈમાન ત્યાં એને પ્રગટ કર્યો. 12 दो 4 अपने घरे बुलाए करी मनुहार अरोगाए भली भात सो कर आचार विचार. કે 2-4 વખત શ્રીજી તથા સુંદર સાથને પોતાના ઘરે લઈ જઈ રસોઈ બનાવી અને આનંદ ઉત્સવ કરે છે અને પવિત્રતા અને આચાર વિચાર સાથે કે વ્યવહારનું ધ્યાન રાખી અને શ્રીજીની સેવામાં લાગે છે અને બધા જ સુંદર સાથને જમાડે છે. साथ सबको बुलाए प्रसाद लेवे को साथ अरज के संग बढ़ाए कबीलो मो. કે શ્રીજી અને સુંદર સાથને ભોજન માટે આદર પૂર્વક કે સત્કાર કરી અને બોલાવે છે અને કબીલામાં બેસાડીને, કબીલામાં એટલે પેલા જે પંગત કરતા હતા ને, લાઈન, એવી લાઈનમાં બેસાડી અને સુંદર સાથને પીરસી અને ભોજન કરે છે. 5000 સુંદર સાથને ઈ પીરસ્યું હશે ત્યારે કેટલું કષ્ટ સહન નહીં કરવું પડ્યું હોય. 5000 સુંદર સાથને લાઈનમાં પીરસીને જમાડે છે. સાચા કીર્તન સેવા કો લીએ સુખ માફક અંકુર તહા રહેતીન માફક ઉતશેતા હુઆ મજકૂર. કે પોતાના અંકુર મુજબ ચૌધરીએ ચર્ચા કીર્તન સેવા કરી અને સુખ લીધું અને પોતાની ઈચ્છા અનુસાર આકોટમાં રોકાય અને શ્રીજીને જે તારતમ વાણીનું જ્ઞાન હતું એ પણ એને ગ્રહણ કર્યું. ઉત આય એક બ્રાહ્મણ સુનને કો ચર્ચા પરગને બરાડ કે હાકિમ કો ગુમાસ્તા. કે આકોટમાં એક બ્રાહ્મણ પણ શ્રીજીની ચર્ચા સાંભળવાની ઈચ્છાથી આવ્યો અને બરાડ પરગણના અધિકારીનો એ ગુમાસ્તો હતો. तीन चर्चा कबीर की लगे कलेजे घाव खुलिया द्वार हकीकत का ऐसा लगे आए दाव. કે જ્યારે તેણે શ્રીજીની રસપદ ચર્ચા કબીરની વાત સાંભળીને તો એને ખૂબ ચોટ લાગી. કે જેમ આત્મ જાગૃતિ થઈ ગઈ હોય અને અક્ષર બ્રહ્મના ધામનો અનુભવ કરી રહ્યો હોય એવું એને લાગવા માંડ્યું. भली गया भूल गया शरीर को नजर पहुंची बक्का में और शान कछु न रही हुआ सब्र तुम ही से. કે પોતાના તનનું પણ એને ભાન રહેતું નથી અને સુરતા એની સીધી અક્ષરધામમાં પહોંચી ગઈ અને મગ્ન થઈ અને કહેવા લાગ્યા કે તુમ હી તુમ હો, બંધુ જ કરવા વાળા તુમ હી જ તુમ હો. કે આ જેટલું પણ દુનિયાની અંદર કરવા વાળા છો ઈ તમે જ છો. એટલે એનાથી બોલાઈ ગયું કે તુમ હી તુમ હો, તુમ હી તુમ હો. ઘરો જાય પીછે ફિરે જો નાતા કોરી કે આવે જોર ફિરે ફિરે
ફિર ફિરે નજર ભઈ ઈને, કે બ્રાહ્મણ ત્યાંથી પોતાના ઘરે તો પાછો ફરે છે ઈ કે, પરંતુ તરત જ પાછો શ્રીજીના ચરણોમાં આવી ગયો. આવી રીતે વારંવાર ઈ કે શ્રીજીના ઈ કે ચરણને ઈ છોડી નથી શકતો, અને ઈ કે જેવી જ કે એની આત્મદ્રષ્ટિ અક્ષરાતીતમાં ઈ કે સ્થિર થઈ જાય છે ને ઈ કે એટલી સુંદર સાથમાં સામેલ થઈ જાય છે. જો બાત કહે ઉनको તો એ કહે તુમ હી હો તુમ, ઓર ન મુંહ સે કાઢી તુમ પે આયે હમ, કે જો કોઈ તને કંઈક પૂછે ને તો એક કે કેવળ કે તારે એટલો જ જવાબ દેવાનો કે તુમ હી તુમ હો, કહેતે હો, બીજી કાંઈ જ નથી ખબર. કે ક્યારેક કશુંક બોલતા તો એટલું જ કે આપના શરણો માટે હું આવ્યો છું. જો ચર્ચા કર સમજાઈએ તો બોલો ન નિક્ષે ઓર, ચિત ઉનકા લગા મૂલ અક્ષર કે ઠોર. તેને સમજાવવા માટે કોઈ બાબતો ચર્ચા કરવામાં આવતી ત્યારે એના મુખથી કોઈ પણ શબ્દ નીકળતો ન હતો, અને સુરતા એની કે અક્ષરધામમાં જ સ્થિર થઈ જતી હતી. પીછે ફિરતા હી રહે સત્ય પ્રાત કી નદી પાર, શ્રી રાજ દાનોત કરતે પેઠે મેં નહીં હોશિયાર, કે જ્યારે પ્રાતકાળના સમયની અંદર શ્રીજી કે નદી કિનારે દાતણ કરવા માટે આવતા હતા ને ત્યારે ઈ કે બીજા કિનારે તેમની સામે ઈ કે આટા ફેરા કર્યા કરતો હતો. તો એક વાર ઈ કે એકાગ્રચિત્ત થઈ અને શ્રીજીની સામે જોતા જોતા જ ઈ કે વસ્ત્ર સહિત નદીની અંદર પ્રવેશ્યો. સમેત કપડે ચલા ગયા ગીર પડા બીચ में, સુધ ન શાન શરીર કી ગીરી પાગ ઉતર ઉનસે, કે પોતાના ધ્યાનમાં જ મગ્ન એવો બ્રાહ્મણ ઈ કે વસ્ત્ર સહિત નદીના પ્રવાહમાં પડી ગયો. તેને પોતાના શરીરનું પણ ભાન રહ્યું નથી, અને જોત જોતામાં એની પાઘડી પણ નદીની અંદર તણાવા લાગી. પેઠે સાથી દોડ કે નિકાલા નદી સે, કપડે સુખાએ પહેનાએ કછું શુદ્ધ ન રહી ઈને, કે શ્રીજીની સાથે બેઠેલા જે સુંદર સાથ હતા એ દોડી અને નદીમાં કૂદ્યા અને પેલા બ્રાહ્મણને નદીની બહાર પાણીમાંથી કાઢ્યો અને ભીના કપડા ઉતારી અને એને સૂકા કપડા પહેરાવ્યા, પણ ફરીથી તે બેસુધ થઈ ગયો. પૂછા ઉને રસોઈ કા કહ્યા ચોકા ભરે દિન તિન્ન, મેં જાનત નહીં કછુએ એ લોગો ક્યા આ કિન્ન, કે તેને પૂછવામાં આવ્યું કે તે ભોજન કર્યું છે ઈ કે, તો એને કહ્યું કે મને કંઈ યાદ નથી. આપસમાં ઈ કે આજુબાજુ ઉભેલા લોકોએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે એને 3 દિવસથી કાંઈ ભોજન કર્યું નથી. એ बात इनका फेर पीछा हटाया चित्त, फिराया फिरे नहीं उनके भय बुलाए चित्त, કે શ્રીજીએ તેને ધ્યાનથી અક્ષરધામથી સંસાર તરફ વાળ્યો. એનું ચિત્ત જ એટલું અક્ષરધામમાં લાગી ગયું હતું કે એને પોતાની શુદ્ધ કાંઈ રહી હતી નહીં. શુદ્ધ તો પણ કેટલી શુદ્ધ કે નદીમાં તણાવા લાગ્યો છતાં એને ખબર નથી, એના કપડા ભીને ભીંજાયેલા એને બહાર કાઢી બીજા કપડા પહેરાવ્યા તો પણ એને શુદ્ધ નથી. તો એ કેટલો અક્ષરાતીતની અંદર ઈ મગ્ન થઈ ગયા છે. વિચારવા જેવી વાત ઈ છે કે શ્રીજી એને ધ્યાનથી અક્ષરધામમાંથી કે એની સુરતા હતી ને એ શ્રીજીએ પાછી વાળી અને ખૂબ જ સમજાવ્યો. પછી એની સુરતા પરત આવી નહીં ત્યારે શ્રીજીએ તેને તેના ભાઈઓને બોલાવ્યા. શ્રીજીએ મહેનત કરી એની સુરતાને પાછી વાળવાની, પણ એની સુરતા અક્ષરધામથી પાછી નો વળી એટલે શ્રીજીએ એના ભાઈઓને બોલાવ્યા. डोली में बैठाई के पहुंचाया अपने ठोर, अंकुर माफक उन लिया पावे न ज्यादा और, કે આમ પોતાના અંકુર માફક એને સુખ લીધું પરમધામનું અને ધામ ગમન પણ થઈ ગયું. અને તેના ભાઈઓ તેની અર્થી લઈ અને અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા. સુખદેવ બ્રાહ્મણ થા મુલક ઉદયપુર કા, આત્મ સોપી કદમો અંકુર જેતા તેતા સુખ લિયા, કે એક સુખદેવ નામનો બ્રાહ્મણ જે ઉદયપુરનો રહેવાસી હતો ત્યાં પણ તે આકોટમાં આવ્યો અને ચર્ચા શ્રવણ બાદ
એ પણ શ્રીજીના ચરણોમાં સમર્પિત થયો અને જેટલું એનું અંકુર હતું એટલું તેને જ્ઞાન લીધું. ફેર ઉવાસે ચલે આયે કાપસ્તાની, તહા બેઠે ચર્ચા કરી ગિરો જાન અપની. હવે આકોટથી ચાલી અને શ્રીજી અને સુંદર સાથ કાપસ્તાની આવ્યા અને પોતાની સુંદર સાથની વચ્ચે બેસી અને અખંડ પરમધામની ચર્ચા કરવા લાગ્યા કે ઈહા ઈમાન લ્યાયા દગડા ઓર દત્તા, અમરાજી આયા સુની થોડી સી ચર્ચા. કે કાપસ્તાની ગામમાં દગડા, દત્તા અને અમરાજીઓ થોડી ચર્ચા સાંભળવા માટે આવ્યા હતા. ઓર કુટુંબ કબીલા અપના લ્યાયા બીચ દિન, તામે અમરાજી રૂહ ગયા જિનકા બકા આકિન. કે તેઓ સહપરિવાર સહિત સુંદર સાથમાં સામેલ થયા હતા અને શ્રીજીની ચર્ચા સાંભળતા હતા. ફેર દિન 10-5 રહ કે આયે એલચપુર પહોંચે, તહા એક પસરાજી ખિજમત કરી એ. કે કાપસ્તાનીની અંદર 4-5 દિવસ શ્રીજી રહે છે અને ત્યાંથી પછી એલચપુરમાં આવે છે. જો તુમ ઈતે રહો તો મેં સેવો તુમે, ઝવેરી મેરી બહોત હે મેં સેવા કરો તિતસે. કે પરસાજીએ શ્રીજીને કહ્યું કે આપ અહીં રહી જાઓ તો હું તમારી કે બહુ જ સેવા કરીશ. કે આ વર્ષે મારે ત્યાં કે મકાઈ ખૂબ જ પાકી છે કે, અને રોટલા બનાવી અને હું તમને ખવડાવીશ. પછી શ્રીજી ત્યાંથી ક્યાં જાય છે તો કે ઉહા સે ચલ કે આયે રામનગર, ભય મજલે દરમિયાન મેં હુવે સુખ સબ ઉપર. કે શ્રીજી ત્યાંથી દેવગઢ જાય છે અને દેવગઢથી હવે રામગઢ આવે છે. કે સુંદર સાથ સહિત શ્રીજી રામનગરની અંદર આવે છે અને કહે છે એક સમદ ઘોડા અસવારી કો હાજર, શ્રી રાજ તાપર વિરાજત સંગ મોમીનો કા લસગર. કે શ્રીજી માટે એકદમ સફેદ રંગના વસ્ત્ર, એટલા સુસજ્જિત વસ્ત્ર શ્રીજીએ પહેરેલા છે અને શ્રીજીને ઘોડાની ઉપર બેસાડવામાં આવ્યા છે. અને હવે શ્રીજી ત્યાંથી નીકળે છે તો એ મોમીનોનું લશ્કર કે કેવું ચાલતું હશે ઈ એક તમે કલ્પના કરો. તહા માંગત ટુકા ચલહી જોરી ભરે લ્યાવે, શ્રી રાજ કો આરોગન કે સાથ કો બાટ દેવે. કે તમામ સુંદર સાથે પાછો જે ફકીરી વેશ ધારણ કર્યો હતો ને એવો રામનગરની અંદર કર્યો છે અને બધા પોતાની જોડીની અંદર ઘરે ઘરેથી ટુકડા માંગે છે અને પછી સુંદર સાથની અંદર શ્રીજી પ્રસાદને વહેંચે છે. સબ સાજ ફકીરી કી શોભિત સબ સનંદ, મોમીનો ભેસ પહોંચાનિયા ક્યાં પહોંચાએ અંધ. કે તમામ સુંદર સાથ શ્રીજી ફકીરી વેશમાં શોભાયમાન હતા અને આ ફકીરી વેશને મોમીનોએ કે જે જાણી બુજીને ધારણ કર્યો હતો ને કે આ સંસારના જે કે અંધજનો છે ને કે ઈ જ આ ફકીરીના રહસ્યને સમજી શકશે. રામનગર આયે પહોંચે રહે કેતકી પર, તહા અસલત બનાય કે ગણેશ મહંત કે બરાબર. કે આમ પોતાની આત્માને જગાડવાનું કાર્ય કરતા કરતા કે સુંદર સાથ સહિત શ્રીજીએ રામનગર આવી અને કેતકી નદીના કિનારે તંબુ તાણ્યા અને સૌ સુંદર સાથી કે મળી અને શ્રીજીને રોકાવા માટેનું સ્થાન તૈયાર કર્યું. અને એ જ સમયમાં ત્યાં કે ગણેશ મંદિર જેવું જ હતું. પહેલે આઈ છતઈ મિલે અપને કબીલે સમેત, ઓર આયા સુકય ઓર ચુરા રામ ઇન્ન. હવે અહીંયા જેટલા પણ સુંદર સાથ દાખલ થાય છે એના જ બધાના નામ છે, તો એ તમે ઘરે જઈ અને શ્રવણ કરી લેજો. અને કાલે આપણે વિસ્તૃત જે રામનગરની ચર્ચા છે અને કાલે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે એટલે શ્રીજી અને મહારાજા છત્રસાલનું મિલન છે એની આપણે કાલે વિસ્તૃત ચર્ચા કરીશું અને અહીંયા જ આપણે ચોપાઈને દોહરાવીશું. तब जवाब दिया
श्रीजी तुम कछु ना करो फिकार हम समझ लेंगे इनको आवने दो हमारी नजर आवने दो हमारी नजर बोले श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री प्राणनाथ प्यारे की श्री बाईजुराज महारानी की श्री तीनोंपुरी धाम की श्री श्यामदास जी महाराज की श्री लालदास जी महाराज की श्री जगत गुरु आचार्य श्री महाराज की श्री सर्वे सुंदर साथ की जय बोले बोले पंजे वाले की जय प्रणाम बोले श्री कृष्ण कन्हैया लाल की जय વહાલા સુંદર સાથજી આજની પ્રસાદની સેવા છે પિન્ટુબેન ચેતનભાઈ બોડીગામ વાળા તરફથી અને બીજી સેવા છે લાડવાની એ છે હેમુબેન નાથાભાઈ દાવલી વાળા તરફથી બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય बोले श्री कृष्ण कन्हैया लाल की जय કે પરમધામ વાસી શારદાબેન સુરેશભાઈ કુંભાણી પરિવાર કેશોદવાડા કે શારદાબેનના જન્મદિવસ નિમિત્તે 1100 રૂપિયાની સેવા અર્પણ કરે છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને શારદાબેન સુરેશભાઈ તરફથી બીજી સેવા જે સુંદર સાથજીને નાસ્તાની સેવા છે એ પણ એમને અર્પણ કરેલી છે. એટલે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજનો નાસ્તો છે એ એમના તરફથી છે. શ્રી પ્રાણનાથ